હવે આપણે ભણવાનું છે ચેપ્ટર નંબર 6. સર કાલે પેલો 54મો ક્વેશ્ચન બાકી એ હતો ભૂલાઈ ગયું સોલ્વ. મને. હા સર વાંધો કાલ નહીં કરાવી કહી દઈશ, દઈશ કાલ સર તમને કરાવી દઈશ. હા કાલે. હા, સર આ એક સુપર ફિમેલ એટલે હું સુપર ફિમેલ એટલે એમાં એક રંગસૂત્ર છે ને 2 કરતાં વધુ હોય એને સુપર ફિમેલ કહેવાય. કેમ કે એમાં માદા લક્ષણો ઉપરાંત વધારાના લક્ષણો વધારે જોવા મળતા હોય. એટલે ખબર પડી? ચાલો, સર બોર્ડ ઉપર લાઈટ વધારે દેખાય આ કંઈક સર કંઈક સેટિંગ ફેરવું છે. મેં ફોન કર્યો પણ સર કટ કરી નાખ્યો, કંઈક કામમાં હશે. એટલે ચેપ્ટર નંબર 6 આ લખેલું છે એ બતાય છે ને, હું ન બતાવત કાંઈ નહીં. હા મોલેક્યુલર ઇનહેરિટન્સ મોલેક્યુલર એટલે શું થાય? નાની વસ્તુ. ઇનહેરિટન્સ એટલે આનુવંશિકતા, એટલે કે નાનામાં નાની આનુવંશિકતા કોના દ્વારા થાય? તો આપણે ભણી ગયા જનીન દ્વારા થાય. ભણ્યા કે ન ભણ્યા ગયા વખતે? ગયા ચેપ્ટરની અંદર એ બધા ભણ્યા. આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાનું છે? તો આપણે ત્યાં ખાલી મેન્ડલે તો શું કીધું હતું? કારક કીધા હતા. અને સટન અને બોવેરીએ શું કીધું હતું? તો કે સર રંગસૂત્ર કીધા હતા. પછી રંગસૂત્ર શેના બનેલા હોય એ પણ કંઈ કીધું નહોતું. ડીએનએ હોય, આરએનએ હોય, પ્રોટીન હોય, એવું કંઈ ખબર નહોતી. એટલે આપણે પહેલાં શું કરશું કે જે આનુવંશિકતા જેને લીધે જોવા મળે છે ને એ છે શું એ ગોતવાનું છે. ડીએનએ છે તો ડીએનએ છે શું, આરએનએ શું છે એ થોડુંક ઘણી માહિતી મેળવશું. પછી આપણે એ જ તબક્કામાં એવું ભણ્યા હતા કે એ જ તબક્કાની અંદર છે નવા ડીએનએનું નિર્માણ થાય, એટલે કે નવા રંગસૂત્ર બને. તો એ કેવી રીતે બને એના સ્ટેપ ભણવાના છે. પછી આપણે જનીન અભિવ્યક્ત થતું હતું, ખબર છે કેવી રીતે થતું હતું? જનીન છે એ અભિવ્યક્ત કેવી રીતે થતું હતું ભાઈ? યાદ હોય તો બોલો. ડીએનએ માંથી આરએનએ બનતું હતું, આરએનએ માંથી પ્રોટીન બનતું હતું. તો એ કેવી રીતે આરએનએ બને, ડીએનએ માંથી આરએનએ કેવી રીતે બને એ ભણવાનું છે. ઈ પાછું આદિકોષ કેન્દ્રીયમાં જોવાનું, સુકોષ કેન્દ્રીયમાં જોવાનું છે, બંનેની અંદર જોવાનું. અને ઈ એમઆરએનએ બની ગયું, એમાંથી પ્રોટીન કેવી રીતે બને એ ભણશું. ખબર પડી? ક્યાંની વાત થાય છે? કોષ દેખાણો, કોષની અંદર કોષ કેન્દ્ર બતાવે, એની અંદર ડીએનએ થઈ જવાનું. એમાં જો બગા ખાવા હોય તો હુઈ જા, આપણે ભણવું નથી. હાલો, વોટ વી લર્ન ઇન ધીસ લેક્ચર. આ ચેપ્ટરની અંદર શું ભણવાના છે એવું ટૂંકમાં. ડીએનએ એટલે શું? ડીએનએ છે એટલે કે જનીન દ્રવ્ય ક્યુ છે એની માટેના ગોતવા માટે, એની શોધ માટેના જે પ્રયોગો થયા હતા એ ભણવાના છે. આરએનએ વર્લ્ડ એટલે શું છે? ડીએનએમાંથી નવું ડીએનએ કેવી રીતે બને, ડીએનએમાંથી આરએનએ કેવી રીતે બને, આરએનએમાંથી પ્રોટીન કઈ રીતે બને, જીનેટિક કોડ શું છે એ ભણશું. આ બધાને સમજાઈ ગયું તો હું ડિલીટ કરી નાખીશ. હા ચાલો, બીજું શું ભણવાનું? ડીએનએ ની અંદર ભાઈ શું આવેલા હોય? જનીનો હોય કે ન હોય? હા સર હોય ને. એ અભિવ્યક્ત થાય કે ન થાય? ઇન્સ્યુલિન છે તો ઇન્સ્યુલિન બને છે ને. તો ઇન્સ્યુલિન કે મગજમાં બને? કઈ જગ્યાએ? ના સાદુપિંડ. સ્વાદુપિંડ. હવે જે માહિતી મગજના કોષો પાસે છે, ચેતાકોષમાં ઈ ડીએનએ છે ને, ઈ ડીએનએ પાછું સ્વાદુપિંડના કોષો પાસે છે, ઈ ડીએનએ પાછું યકૃતના કોષના ડીએનએ પાસે છે. તો ઇન્સ્યુલિન ખાલી અભિવ્યક્ત ક્યાં થાય છે? સ્વાદુપિંડના કોષની અંદર જ. યકૃતમાં ઇન્સ્યુલિન નથી બનતું, હૃદયની અંદર નથી બનતું. કોષ કેવા છે? કોષની અંદર જે જીનેટિક માહિતી છે, જે આપણા ઝાયગોટની અંદર ફલિતાની અંદર એ જ માહિતી બધે છે. તો બધે બધી વસ્તુ વ્યક્ત થતી નથી. તો એ અભિવ્યક્તિ છે એ કંટ્રોલ કઈ રીતે થાય એ પણ ભણવાનું છે. HGP હ્યુમન જીનોમ પ્રોજેક્ટ આપણે આલ્ફ્રેડ ટર્ટીવેન્ટ આપ્યું હતું ને, આ જનીનથી આ જનીનનું વચ્ચે અંતર એટલું હોય, એ અંતરનો એકમ છે સેન્ટીમોર્ગન છે, યાદ રાખજો. અને છેલ્લો ટોપિક છે ડીએનએ ફિંગરપ્રિન્ટ. એટલી વસ્તુ ભણવા. આ એટલા જેટલા ટોપિક લખ્યા ને એ બધા તમે એનસીઆરટીના છે, હું કાંઈ આઉટ ઓફ એનસીઆરટી કરાવવાનો નથી. ખબર પડી? ચાલો આગળ વધીએ. 2 પ્રકારના ન્યુક્લિક એસિડ છે. હવે આપણે આ રિવિઝન કરીએ છીએ ચેપ્ટર નંબર 9 નું. કર્યું હતું ને? ચેપ્ટર નંબર 9 ભણ્યા કે નહોતા ભણ્યા 11મા ધોરણમાં? બાયોમોલેક્યુલ્સ એમાં આવ્યું હતું ન્યુક્લિક એસિડ. 2 પ્રકારના ન્યુક્લિક એસિડ હોય. એકનું નામ શું છે? ડીએનએ. એકનું નામ શું છે? આરએનએ. ભાઈ ડીએનએ શું છે? તો કે સર આનુવંશિક દ્રવ્ય છે. અહીં ડાયરેક્ટ કીધું છે, પાછળ આપણે ગોતશું. તો પ્રોટીન હુકામે આનુવંશિક દ્રવ્ય નથી.
એવી રીતે બધું ભણશું. આરએનએ શું છે ભાઈ? તો કે અનુકૂળ કારક છે. અનુકૂળ કારક એટલે શું? ટીઆરએનએ ને ઓળખો છો તમે બધા? હા ટીઆરએનએ શું કરે? અનુકૂળતા પૂરી પાડે. કોને કોને? એમિનો એસિડ ને પકડીને લઈ આવે પ્રોટીન બનાવવા માટે. સંરચનાત્મક કોણ છે? રિબોઝોમલ આરએનએ. રિબોઝોમ બનાવવામાં મદદરૂપ થાય તો એમાં આરઆરએનએ આવે. ઉત્પ્રેરક એટલે કે ઉત્સેચક. ઉત્સેચક તમે ભણી ગયા આરએનએ હોય એવું ઉત્સેચક હા કોણ હતું? આ રિબોઝ રિબોઝાઇમ. રિબોઝોમ. યાદ આવ્યું ને? હા રિબોઝ રિબોઝ. જો એક આઉટ ઓફ એનસીઆરટીની નાની એવી માહિતી આપી દઉં. હું ભણતો ત્યારે મને બહુ હેરાન કરતી. સર આપણે એવું સાંભળ્યું છે કે આરએનએ છે જેનેટિક મટીરિયલ તરીકે વર્તે છે, એટલે કે માહિતીનું ટ્રાન્સફર કરતું એવી રીતે વર્તે. તો આરએનએના બે પ્રકાર છે. અમુક આરએનએ કેવા હોય? જનીન દ્રવ્ય તરીકે વર્તે. આપણે ભણ્યા હતા 11માં ધોરણમાં બીજા ચેપ્ટરમાં વાયરસની અંદર સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ હતું, ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ હતું. એ બધા ક્યાં હતા? જનીન દ્રવ્ય તરીકે વર્તતા હોય એવા. બીજા આરએનએ આવે છે એ કેવા છે? તો કે સર જનીન દ્રવ્ય તરીકે વર્તતા નથી. ઈ એવા કોણ? ટીઆરએનએ, એમઆરએનએ. આ જનીન દ્રવ્ય તરીકે વર્તે છે? તો કે સર નહીં, એ તો કામ કરે છે. આરઆરએનએ. ખબર પડી ગઈ બધાને? આ બે પ્રકારના હોય. અમુક છે એ જનીન દ્રવ્ય તરીકે વર્તે, જે સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ પણ હોય, ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ પણ હોય. અને જનીન દ્રવ્ય તરીકે વર્તતા નથી એમાં કોણ કોણ આવે? ટીઆરએનએ, એમઆરએનએ અને આરઆરએનએ. એટલી ખબર પડી બધાને? હા હા. ચાલો, તો બે પ્રકારના ન્યુક્લિક એસિડ, ડીએનએ અને આરએનએ. આ બધી આપણે 9મા ચેપ્ટરની વાત કરી ગયા ધોરણના. ચાલો, ડીએનએ એટલે શું ભાઈ? આખું નામ બોલો તો. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ખબર છે બધાને? હા સામને ખબર છે. એટલે શું ભાઈ? તો કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ છે એ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. ન્યુક્લિયોટાઇડનો પોલિમર ભેગા થઈને શું બનાવે? ન્યુક્લિક એસિડ બનાવે. આવું ભણી ગયા આપણે. પણ ડીએનએ તે ન્યુક્લિક એસિડ ધરાવે છે, આરએનએ ન્યુક્લિક એસિડ કહેવાય છે. તો બંને અંદર ફરક શું હતો? શર્કરામાં ફરક હતો અને નાઇટ્રોજન બેઝની અંદર ફરક આવતો હતો. યાદ છે બધાને? હા તો જો લખ્યું છે ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. ડીએનએ ની લંબાઈ કેટલી હોય? તો કે સર ડીએનએ ની લંબાઈ કોના ઉપર આધાર રાખે? તો કે એની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ છે એની ઉપર. જેમ ન્યુક્લિયોટાઇડ વધારે એમ ડીએનએ ની લંબાઈ વધારે. વધારે ન્યુક્લિયોટાઇડની સંખ્યા ઓછી એમ ડીએનએ ની લંબાઈ નાની. ઓછી કોની ઉપર ડિપેન્ડ કરે? તો કે સર સજીવોની લાક્ષણિકતા છે. બધા સજીવને એક હરખી ડીએનએ ની લંબાઈ હોય નહીં, બધાને અલગ 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 હોય. ખબર પડી ગઈ? એટલે ડીએનએ ની લંબાઈ છે એટલે કે ન્યુક્લિયોટાઇડની જે સંખ્યા છે એ અલગ અલગ સજીવોની લાક્ષણિકતા છે. એમાં સ્પેસિફિક હોય, આમાં એટલા જ ન્યુક્લિયોટાઇડ હોય, આમાં એટલા જ ન્યુક્લિયોટાઇડ હોય. આમાં ડાઉટ છે કોઈને? ના ચાલો, અહીંયા આપ્યા જ બધા બેક્ટેરિયા. જો આ બધા કોણ છે? બેક્ટેરિયા. આપણને બેક્ટેરિયા નામ લે એટલે ઇકોલાઈ જ યાદ આવે. ઇકોલાઈ સિવાય બેક્ટેરિયા છે બીજા ક્યાં ક્યાં છે? તો જોઈ લખું. બેક્ટેરિયોફેજ 5X174. એમાં કેટલા ન્યુક્લિયોટાઇડ હોય? ભાઈ આ બેક્ટેરિયા એક જ છે ને આ બે વાયરસ છે. કીધું તું ફેજ એટલે વાયરસ થાય. હા હા બરાબર બેક્ટેરિયોફેજ અને 5 કહેવાય. ખબર છે ને 5 કહેવાય? હા 5X174 ની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ હોય? આ યાદ રાખવાના છે. 5386 ન્યુક્લિયોટાઇડ લખ્યા છે. ન્યુક્લિયોટાઇડ શું કામ લખ્યા? આપણે ડીએનએ ભણ્યા હતા, આપણે આવું ભણ્યા હતા કે ન ભણ્યા? તો આ એક સ્ટ્રેન્ડ છે, એ બેની બાજુમાં બીજી સ્ટ્રેન્ડ છે, તો શું થાય? બેઝ પેર. આવું ભણ્યા હતા હા કે નહોતા ભણ્યા? હા તો અહીંયા બેઝ પેર લખ્યું છે, ખાલી ન્યુક્લિયોટાઇડ લખ્યું છે. ન્યુક્લિયોટાઇડ તેનો મતલબ શું થયો? ખાલી ન્યુક્લિયોટાઇડ લખો એટલે કે એની અંદર એક જ સ્ટ્રેન્ડ હશે, બે સ્ટ્રેન્ડ હશે નહીં. ખબર પડે? ચાલ બીજું કોણ છે? બેક્ટેરિયોફેજ લેમ્બડા. એની અંદર કેટલા હોય? તો 48502 બેઝ પેર છે. 48502 બેઝ પેર છે. તેમાં ન્યુક્લિયોટાઇડ કીધા હોય કેટલા આવે? આના ગુણ્યા 2 આવે કે ન આવે?
હા ભાંગા ખબર પડી? દેખાય છે. ચાલો ત્રીજું કોણ છે ભાઈ? ઇકોલાઈ. હા. ઇકોલાઈ ની અંદર કેટલા હોય? 4.6 ગુણ્યા 10⁻6 બેઝ પેર છે. કે આમાં ડબલ સ્ટેન્ડર્ડ, આમાં ડબલ સ્ટેન્ડર્ડ, આમાં સિંગલ સ્ટેન્ડર્ડ હશે. માણસની અંદર એકકીય કોષ, ભાઈ આપણામાં એકકીય કોષ જોવો હોય તો કયો છે સર? શુક્રકોષ ને અંડકોષ. એની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ હોય? તો કે એની અંદર છે 3.3 ગુણ્યા 10⁹ બેઝ પેર હોય. કાં તો માતા પાસેથી આવેલો સી હશે, કાં તો પિતા પાસેથી આવેલો હશે ને, કાં તો મિશ્ર હોય, પણ હોય એક જ સેટ. બે સેટ નો હોય. સેટ એટલે મગજમાં આવે છે ને, ફોર્સેપ્સ, હા. સ્કેપ્યુલા વાળું એક જ સેટ, બે નહીં. હા એટલે એક જ સેટ છે. તો તમને એમ પૂછવું હોય તમારા શુક્રકોષની અંદર એટલી સંખ્યા છે, તો તમારા ગાલની અંદર રહેલા કોષની અંદર કેટલી બેઝ પેર હશે? તો શું આવે? 6.6 ગુણ્યા 10⁹ બેઝ પેર આવે. ખબર પડી? હા હા તમને એવું પૂછે અંડકોષની અંદર રહેલા બેઝ પેરની સંખ્યા કેટલી છે ભાઈ? તો કે સર 3.3 ગુણ્યા 10⁹ બેઝ પેર છે. તો એની અંદર એ જ શરીરની અંદર ગાલમાં આવેલા કોષની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ હશે? તો શું આવે? 3.3 ગુણ્યા 10⁹ ગુણ્યા 4. હા 4 આવી. ખબર પડી ને? હા હા સમજાઈ ગયું? હા કઈ છે આમાં? યાદ ના. રાખો, ના. સાચા ખોટા વિધાનની અંદર પૂછશે. નીચેના ક્યુ સાચું છે, નીચેના ક્યુ ખોટું છે, એ પૂછશે. 5386 48502. આ 4.6 10⁻6 છે, આ 3.3 ગુણ્યા 10⁹ છે. આ બે તો ખાસ યાદ રાખો, કેમ કે આનો ઉપયોગ વારંવાર આવશે હમણાં છેલ્લે. હાલો આગળ વધીએ. પોલીન્યુક્લિયોટાઇડ એટલે કે ડીએનએ નું સ્ટ્રક્ચર કેવું હોય? કેટલી વખત ભણ્યા છીએ? તમારા આગળના 3 પેજ તો આના જ આપ્યા છે. ચાલો, ન્યુક્લિયોટાઇડ શેના બનેલા હોય? તો કે છે 3 વસ્તુના બનેલા હોય: પેન્ટોસ શર્કરા, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ જૂથ. ક્લિયર છે? કઈ નવું? ના પેન્ટોસ શર્કરા બે પ્રકારની હોય. જો સેકન્ડ કાર્બન ઉપર ઓક્સિજન હાજર હોય તો એને રિબોઝ શર્કરા કહેવાય, અને ઓક્સિજન વયો ગયો હોય તો ડીઓક્સી થઈ ગયો એટલે એને ડીઓક્સી રિબોઝ શર્કરા કહેવાય. નાઇટ્રોજન બેઝ કેટલા પ્રકારના હોય? બે પ્રકારના હોય: પ્યુરિન અને પિરિમિડિન. આમાં તો કઈ સ્ટ્રક્ચર આપણે બહુ ડીપમાં ભણવા જવાનું છે નહીં. આપણે ભણવાનું છે આ પ્યુરિન બેઝ કોણ છે અને પિરિમિડિન બેઝ કોણ છે. જો અહીંયા નીચે લખ્યું છે. પ્યુરિન બેઝ કોણ છે ભાઈ? બે, એડેનિન અને ગ્વાનિન. પિરિમિડિન બેઝ કોણ છે? સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. સર કંઈક યાદ આપો ને, આવા બે મિક્સ થઈ જાય છે. ચાલો, સી ફોર સાઇટોસિન, યુ ફોર યુરેસિલ, ટી ફોર થાઇમિન. શું આવે? સીયુટી કટ એટલે કાપી નાખો. પિરિમિડિન ને કાપી નાખો. યાદ રહેશે? શોર્ટકટ પિરિમિડિન કટ. હા હા બાકી બે વૈધાઈ કેમ આવે? પ્યુરિનમાં આવે. યુરિન ખબર પડી? હા હા ચાલો મને કહો, આમાંથી કોના સ્ટ્રક્ચરમાં ડબલ રિંગ હશે અને કોના સ્ટ્રક્ચરમાં સિંગલ રિંગ હશે? યુરિનમાં ડબલ રિંગ. ડબલ હોય. અહીંયા 2 સભ્યો છે એટલે એમાં ડબલ રિંગ, આમાં 3 સભ્યો છે એટલે એમાં સિંગલ હમ. સિંગલ સિંગલ. સિંગલ રિંગ. યાદ રખાયું તું ને મેં? હા ચાલો, છે કઈ નવું? ના પ્યુરિનમાં કોણ આવે ને પિરિમિડિનમાં કોણ આવે? ખાસ યાદ રાખજો, ભૂલી નહીં જતા, નકર ડખો થઈ જાય ખાલી ખોટો પેપરમાં તમારે. ચાલો ભાઈ, આ પોલી ન્યુક્લિયોટાઇડની એક શૃંખલા છે, સિંગલ સ્ટેન્ડર્ડ વસ્તુ અહીં આપી છે. ક્યાં ક્યાં બંધ હોય ભાઈ? આ કોણ છે ભાઈ? શર્કરા છે, પેન્ટોસ. હા પેન્ટોસ શર્કરા છે. આમાં કેટલા કાર્બન હોય? તો કે સર અહીંયા 4 પાંચ. કાર્બન હોય. 1 2 3 અને 4. પાંચમો કાર્બન ઉપર હોય. જો અહીંયા રહ્યો, ટાવર તો ઉપર પાંચે. ચડીને બેઠો છે. હા હા ટાવર ઉપર ચડીને બેઠો છે. ત્રીજા કાર્બન સાથે કોણ જોડાય? ફોસ્ફેટ ગ્રુપ જોડાય. જો અહીં ના, એ 5મા કાર્બન સાથે જોડાય. આપણે આની વાત કરીએ. 5મા કાર્બન સાથે જે ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલું છે, ક્યાં બંધથી જોડાય? એસ્ટર બંધથી. અહીંયા કયું છે? જો અહીંયા ત્રીજો કાર્બન હશે કે નહીં હોય? હા ન્યા કયા કાર્બન સાથે જોડાયેલું છે? ત્રીજા કાર્બન સાથે ફોસ્ફેટ જોડાયેલું. તો એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે ક્યાં બંધથી જોડાયેલ? સર 2 એસ્ટર બંધ છે. પણ કોની સાથે? ફોસ્ફેટ સાથે. તો શું આવશે? ફોસ્ફો ડાયસ્ટર બંધ. એસ્ટર બંધ દ્વારા કોણ જોડાયું હોય?
તો કે સર 2 ન્યુક્લિયોટાઇડ જોડાયેલા હોય. કઈ ડાઉટ છે આમાં? ના. ચાલો, અહીંયા કોણ છે ભાઈ? આ મહાનુભાવ કોણ છે? તો કે સર આ તો બેઝ છે. કયો બેઝ છે? નાઇટ્રોજન બેઝ છે. નાઇટ્રોજન બેઝ. કોની સાથે જોડાયેલ છે? પેન્ટોઝ શર્કરા સાથે. કયા કાર્બન સાથે? પહેલા કાર્બન સાથે. તો એ ત્યાં કંઈક બંધ હશે ને? શું બંધ છે? કે સર ગ્લાયકોસિડિક બંધ છે. ગ્લાયકોસિડિક બંધ છે. પણ કોની સાથે? નાઇટ્રોજન બેઝ સાથે છે. એટલે શું કહેવાય? એન ગ્લાયકોસિડિક બંધ તરીકે ઓળખવામાં. ખબર પડી? ડાઉટ છે આમાં કંઈ? ના. ના. હાવ ઇઝી છે ને? આવું તો આવડે સર અમને. જવા દો, હાલો આગળ. ચાલો, હવે આમાં તમને ન્યુક્લિયોસાઇડના અમુક નામ તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યા છે. એ હું અહીં લખું છું. જો લખેલા જ છે. ક્યાં ક્યાં લખ્યા? જો ન્યુક્લિયોસાઇડ એટલે કઈ વસ્તુ આવે? એમાં ફોસ્ફેટ આવે? ન્યુક્લિયોસાઇડ હોય એટલે ફોસ્ફેટ આવે? નો આવે. બે જ વસ્તુ આવે. ના. આ કોણ છે? પાઉલો છે. ઓલું એટલે નાઇટ્રોજન બેઝ નાઇટ્રોજન નાઇટ્રોજન બેઝ કયું છે? પ્યુરિન છે? પેરિમિડિન છે? પ્યુરિન. પ્યુરિન. હું કામ ખબર પડી? બે રિંગ છે એટલે. બે ring. ન્યાથી અહીંયા પહેલા કાર્બન સાથે જોડાયેલો છે ને આ જે પિંક કલરનો બંધ છે ને એન ગ્લાયકોસિડિક બંધ કહેવાય. આ ફોસ્ફેટ તો નથી 5મા કાર્બન સાથે જોડાય એટલે ન્યુક્લિયોસાઇડ કહેવાય. હા. હવે અહીંયા શર્કરા છે એ અલગ અલગ હોય. કાં તો ડીઓક્સી શર્કરા હશે, કાં તો રિબોઝ શર્કરા હશે. રિબોઝ અથવા તો ડીઓક્સી રિબોઝ. પછી આપણને એ ખબર છે અહીં નાઇટ્રોજન બેઝ કેટલા આવે? હમ પ્યુરિન ને પ્યુરિન. 5 બેઝ આવે. પ્યુરિન માં 2 અને પેરિમિડિન માં 3. 5 છે આવ્યા. તો 5 પ્રકારના સોરી 4 પ્રકારના રિબોઝ શર્કરા સાથેના કોણ હોય? ન્યુક્લિયોસાઇડ હોય. અને 4 પ્રકારના ડીઓક્સી રિબોઝ સાથેના હોય. એટલે 8 પ્રકારના આપણને કેટલા કોણ મળે? ન્યુક્લિયોસાઇડ મળે. જો એના નામ છે. માનો કે રિબોઝ શર્કરા સાથે એડેનાઇન જોડાયેલો છે તો એને શું કહેવાય? એડિનોસાઇન કહેવાય. માનો કે અહીં એડેનાઇન હોય. કોણ હોય? એડેનાઇન. તો આ જે ન્યુક્લિયોસાઇડ છે એને શું કહેવાય? ને આ શર્કરા કેવી હોય? રિબોઝ શર્કરા. તેને નામ આપ્યું છે એડિનોસાઇન. હવે શર્કરા છે એ ડીઓક્સી રિબોઝ એટલે બીજા કાર્બનમાંથી ઓક્સિજન ઉડાડી દીધો પાટું મારીને અને અહીંયા એડેનાઇન હોય તેને શું કહેવાય? ડીઓક્સી એડિનોસાઇન કહેવાય. ખબર પડી? એડિનોસાઇન અથવા તો ડીઓક્સી એડિનોસાઇન. એની જગ્યાએ આપણે કોણ મૂકી દીધું? એડિનાઇન જગ્યાએ ગ્વાનિન મૂકી દીધું. તો શું આવે? રિબોઝ શર્કરા હોય તો ગ્વાનોસાઇન અથવા તો ડીઓક્સી રિબોઝ શર્કરા હોય તો ડીઓક્સી ગ્વાનોસાઇન. ચાલો, 2 પૈતા. ત્રીજું સાયટીડીન. અહીંયા શું મૂકી દીધું? રિબોઝ શર્કરા છે ને અહીંયા નાઇટ્રોજન બેઝ તરીકે કોને મૂક્યો આપણે? સાઇટોસિન મૂક્યો. ખબર પડી? તો ન્યા નામ આવ્યું સાયટીડીન. પછી જો અહીંયા સાયન લાગતું હતું. શું કામે? આ ક્યાં 2 હતા? પ્યુરિન હતા. આ પેરિમિડિન થઈ ગયા એટલે ઈડીન શબ્દ લખે. બતાવીશ પાછળ. ઈડી ન પેરિમિડિન. ઈડી ન સાયટીડીન અથવા ડીઓક્સી સાયટીડીન. હવે એક વસ્તુ આવે. થાઇમિન છે ઈ કેમાં નહીં હોય? આરએનએમાં નહીં હોય. જ્યારે યુરેસિલ છે ઈ ડીએનએમાં નહીં હોય. તો અહીંયા નામ જો બે અલગ અલગ પડ્યા. યુરિડીન. તમને યુરિડીનની અંદર નીચેનામાંથી કઈ શર્કરા કઈ શર્કરા હશે? રિબોઝ શર્કરા, ડીઓક્સી રિબોઝ શર્કરા આપેલ બંને કે એક પણ નહીં? રિબોઝ શર્કરા. ખબર પડી? હા. હવે અહીંયા થાઇમિન આપણે ડીએનએ માં હોય, યુરેસિલ તો હોય નહીં, તો ત્યાં શું આવશે? ડીઓક્સી થાઇમિડિન. આ લાઈન ખાસ યાદ રાખજો. હું હે માનશે હું ગૂંચળામણ થઈ ગઈ. મને લાગ્યું કે તમે સર એવું બોલે કે થાઇમિન આરએનએ માં હોય. હું એવું બોલ્યો તો? ના લે સર, મને એવું લાગ્યું એટલે. હા, સરસ. હવે આવ્યું ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડમાં શું હતું સર? નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને 6થા કાર્બન સાથે
ફોસ્ફેટ છે એ જોડાયેલો હોય. ક્યાં બંધથી જોડાયેલા હોય? ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાયેલા હોય. ક્લિયર છે? હા. ડાઉટ હા. કોઈને કાંઈ? ના. ના. ચાલો, અહીંયા એક ન્યુક્લિયોટાઇડ છે, અહીંયા બીજો ન્યુક્લિયોટાઇડ છે. તો શું લખ્યું છે અહીંયા? એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાયેલો હોય, પણ એની દિશા યાદ રાખજો. આ અને આ અહીંથી આમ જોડાયેલા છે. કઈ દિશાથી જોડાયેલા છે? અહીંયા ત્રીજો કાર્બન છે ને અહીંયા પાંચમો કાર્બન છે. 3 days to 5 days ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાયેલા હોય. ઉપરથી નીચે આવવાનું, નીચેથી ઉપર નહીં જવાનું. ક્યાંથી જવાનું? ઉપરથી નીચે. એટલે શું આવ્યું? 3 to 5. યાદ રહેશે? હા. હા. 3 to 5 ફોસ્ફોડાયસ્ટર બંધ. 5 days છેડા ઉપર શું આવે જો તો? એ 5 days છેડો છે ત્યાં કોણ આવે? ફોસ્ફેટ. માનો કાંઈ ડીએનએ પૂરું થઈ ગયું ત્યાં મુક્ત કોણ મળે આપણને? ફોસ્ફેટ મળે. એમ નીચે માનો કાંઈ ડીએનએ પૂરું થઈ ગયું તો અહીંયા ત્રીજા છેડા ઉપર શું મુક્ત હશે? અહીંયા નાઇટ્રોજન છે. ત્રીજા કાર્બન ઉપર નાઇટ્રોજન બેઝ હોય. ના 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 ના. શું હોય? OH. એને શું કહેવાય? હાઇડ્રોક્સિલ ગ્રુપ કહેવાય કે ન કહેવાય? હા હા હા. ક્લિયર થઈ ગયું? હા. ચલો, એક ડીએનએ નો ક્રમ આમ છે, અહીંયા બીજું આની કરતા ઊંધું હોય. તો મેન પાયા ઉપર કોણ આવે? નાઇટ્રોજન બેઝ આવે કે ફોસ્ફેટ ને શર્કરા આવે? માનો કે આ છે, આ એક છે, એવું અહીંયા બીજું હોય. તો નાઇટ્રોજન બેઝ તો વચ્ચે આવી ગયા, પણ મેન આખો સ્તંભ છે એ કોના દ્વારા બન્યો હતો? ફોસ્ફેટ દ્વારા અને શર્કરા દ્વારા. અને બેકબોન કહેવાય. પોલીન્યુક્લિયોટાઇડ નું બેકબોન છે શર્કરા અને ફોસ્ફેટ બનાવે છે. નાઇટ્રોજન બેઝ એમાં કંઈ બનાવતું નથી. ક્લિયર? હા. હા. થાય છે કાંઈ? ના. તો આગળ જાઓ. હા. ચાલો, આરએનએ માં થાઇમિન ની જગ્યાએ શું હોય? યુરેસિલ. તો સર થાઇમિન ને યુરેસિલ ની અંદર શું ફરક છે? યુરેસિલ હોય ને એની અંદર તમે 5મા કાર્બન ઉપર મિથાઇલ મૂકી દો તો એ થાઇમિન બની જાય. ખબર પડી? થાઇમિન ને યુરેસિલ માં શું ફરક છે? યુરેસિલ ના 5મા કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ મૂકી દો, મિથાઇલ એટલે CH3 ગ્રુપ મૂકી દો, તે કેમાં ફરી જાય? થાઇમિનમાં. થાઇમિનમાં. ખબર પડી ગઈ? હા. હા. સર પેલા ડીએનએ કોઈએ ગોઈતું ને કેવી રીતે ગોઈતું? એટલે કે ડીએનએ જેવું કંઈક છે અંદર, કોષ કેન્દ્રની અંદર કંઈક આવેલું છે એવું ખબર કોને પડી? ઈસવીસન જો ભાઈ શરૂ થઈ ગયા છે હો, લખતા જાજો નકર ભાઈ ભી પડી જાય છેલ્લે. ઈસવીસનમાં 1869. આ જો તો આને લગતો તમે કઈ ઈસવીસન ભણી ગયા? 69 ને લગતું આરએચ વિટેકર વાળું હતું ને? ઈસવીસન સમાન આવી કે ન આવી? હા. ચાલો, એટલે પૂછી શકે હો તમને આવું કંઈક. આપણે નોટિસ કરવાનું, આપણે ડોક્ટર છીએ. 1869 માં ફ્રીડરિક મિશન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રમાં જોવા મળતા એસિડિક પદાર્થ તરીકે ડીએનએ ની ઓળખ કરી હતી. ત્યારે એને ડીએનએ નું નામ નહોતું આપ્યું. હવે હું એમ કહું, આમાંથી સૌથી વધારે 720 માર્કની ટેસ્ટમાં માર્ક લાવતા વ્યક્તિનું નામ હિમાંશુ તરીકે એની ઓળખ થઈ. હિમાંશુ તેનું નામ પહેલેથી હતું જ. એને ઓળખ કઈ રીતે કરી? મેં હિમાંશુ નામ નથી આપ્યું. મેં શું નામ આપ્યું? સૌથી વધારે માર્ક લાવવા વાળો વ્યક્તિ. કેમાં? 720 માર્કની ટેસ્ટ વેદ ક્લાસમાં લેવાય છે એમાં. એમ ડીએનએ નામ આ નથી આપ્યું. એ શું નામ આપ્યું? ન્યુક્લિયન નામ આપ્યું. ખબર પડી? ડીએનએ પછી નામ આપ્યું છે, પણ આ ભાઈ એસિડિક પદાર્થ જે કોષ કેન્દ્રમાં બે મળ્યો એને શું નામ આપ્યું? ન્યુક્લિયન નામ આપ્યું. પછી બે વૈજ્ઞાનિક આવ્યા. ક્યાં? મોરિસ વિલ્કિન્સન અને રોઝલિંગ ફ્રેન્કલિન. એમણે શું કર્યું હતું? એક્સ-રે વિવર્તનની જે માહિતી છે એનો ઉપયોગ કરીને 1953 બે વૈજ્ઞાનિકો આવ્યા. એટલે કે આ એક્સ-રે વિવર્તનની માહિતી કોઈ ગોઈતી? તો મોરિસ વિલ્કિન્સન અને રોઝલિંગ ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે ગોઈતી. એનું હસવું આવે છે. મેં કઈ જોક્સ કીધો? ઓકે, ચાલો. મોરિસ વિલ્કિન્સન અને રોઝલિંગ ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે શું કર્યું? એક્સ-રે વિવર્તનની માહિતી આપી. તમે કંઈક વિવર્તન ભણો છો ને ફિઝિક્સમાં, એમાં એક્સ-રે વિવર્તન થતું હશે એની માહિતી કોઈ આ બે વૈજ્ઞાનિકે આપી. એનો ઉપયોગ કરીને બે વૈજ્ઞાનિકો, ક્યાં બે વૈજ્ઞાનિકો?
જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે 1953માં ડીએનએનું રચનાનું કેવું મોડલ આપ્યું? તો કે સર સરળ મોડલ આપ્યું, પ્રખ્યાત મોડલ આપ્યું, બેવડી કુંતલમય રચના. બેવડી કુંતલમય રચના એટલે શું? આને તમે કહો છો ને, આને બેવડી કુંતલમય રચના કહેવાય. એ મોડલ છે રજૂ કર્યું હતું. બેવડી કુંતલમયને ઇંગ્લિશમાં શું કહેવાય? ડબલ હેલિક્સ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર થાય છે? હા હા હવે આ મોડલ છે એમાં બંને પોલીન્યુક્લિયોટાઇડની વચ્ચેની જે રચના હોય એને શું કહેવાય? તો કે સર એને તો બેઝ જોડ કહેવાય. એ મુખ્ય હતું. હવે આ તો હું કીધું બે શૃંખલા છે, એ બે જોડાયેલી છે નથી છે? તો કે સર બેઝ પેરથી જોડાયેલી છે. તો એ જે બેઝ પેર જે છે ને એ મુખ્ય વસ્તુ હતી. આ આપી હતી નહીં કોઈ વોટસન અને ક્રિક દ્વારા જે મોડલ આપ્યું હતું એમાં બેઝની જોડ જે બને છે એડેનિન અને કોણ આવે ભાઈ બોલો તો? ગ્વાનિન એડેનિન ને ગ્વાનિન જોડાયેલા હોય, થાઇમિન. થાઇમિન જોડાયેલા હોય, ગ્વાનિન ને સાઇટોસિન જોડાયેલા હોય. આવી રીતે જે જોડાયેલા આ બેઝની જે જોડ છે ને એ મુખ્ય હતી આના મોડલમાં. ખબર પડી? હા એની ઉપરના નિયમો છે થોડાક. અહીંયા આ પેજ છે ખૂબ અટપટું છે, સમજજો નકર ઉડી જાઓ ખાલી ખોટા. ઇરવિન ચાર્ગાફના અવલોકનનો આધાર લીધેલો હતો. એમાં શું હતું ભાઈ? તો કે સી એટલે સાઇટોસિન, ટી એટલે થાઇમિન, એ એટલે એડેનિન, જી એટલે ગ્વાનિન. આ બતાય છે આ અક્ષર તમને? હા બતાય છે ને? ઓકે તો હા એટલે કે પિરિમિડ જેટલા બેઝ પિરિમિડિનના હશે ને એટલા જ બેઝ કેના હશે? પ્યુરિનના હશે. એની આરે હંમેશા કોણ જોડાય કયો તો? થાઇમિન. જી સાથે હંમેશા કેટલા જોડાય? કોણ જોડાય? સાઇટોસિન હું તમને એમ કહું આની અંદર 15 એ છે અને 30 જી છે. તો આનું માપ તમને ખબર પડી જાય કેટલું થાય? 15 થાય. આ 15 હશે અને આ કેટલા હશે? 30. તો પડી. વાહ, પ્યુરિન કોણ છે કયો તો મને? પ્યુરિન કોણ છે? એડેનિન ને ગ્વાનિન. આ બે કોણ છે? આ બે આ બે કોણ છે? આ યુ છે, આ વાય છે. આનો સરવાળો કરો ભાઈ. પ્યુરિન નો સરવાળો કેટલો આવ્યો? 45. પિરિમિડિન નો સરવાળો કરો કેટલો આવ્યો? 45 થઈ ગયું પિરિમિડિન બરાબર પ્યુરિન. હા હવે આ જે છે પિરિમિડિન બે છે એના છેદમાં હું પ્યુરિન નાખું તો સામે શું મળે મને કયો તો? જેટલા પ્યુરિન છે એટલા જ પિરિમિડિન છે, તો એક મળે કે ન મળે? તો જો મેં અહીં કર્યું. થેન્ક યુ. હા, એ અને જી અને સી અને ટી ઉપર છે એ કોણ છે? પિરિમિડિન છે. નીચે છે ઈ પ્યુરિન છે. આ એક આવ્યું. આ સમજાણું? હા તો બધાને સમજાય. હવે આ જો a પ્લસ સી છેદમાં ટી પ્લસ જી ઇઝ ઇક્વલ ટુ 1 થાય. સર આ સમજાવવા કંઈ સમજાતું નથી. આ યાદ રાખજો. આમાં છે ને તમને પૂછશે નીચેનામાંથી કયું ખોટું છે, નીચેનામાંથી કયું ખોટું છે એવું પૂછી દેશે તમને, ખાસ સમજજો. ચાલ અહીંયા ડીએનએ પૂછ્યો છે, બતાવીશ ડીએનએ. ઉપરની શૃંખલામાં શું નામ આપ્યું છે? એ જી ટી સી 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 એ ટી ટી જી સી. તો નીચેનામાં જો શું થાય? એની સામે ટી, જી ની સામે સી, એમ એ જી 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 ટી એ સી જી આવે આવું? હા. આમાં જેટલા પ્યુરિન ને પિરિમિડિન હશે એટલા જ આમાં પ્યુરિન પિરિમિડિન હશે. ચાલો હવે આમાં ગોતો. આ આપણે સાબિત કરવાનું છે. આ એ કેટલા છે ઉપર જોવો તો? 1 2 3 4 5 ટોટલ 5 એ છે. ગણો તો. હું કઈ ખોટું નથી મારતો ને, ઊંઘ નથી આવતી ને મને? જોવો તો. 5. ચાલો સી જો. સી કેટલા છે? 1 2 3 4 5. 6. ચાલો હવે કોની વારી આવી? સર હવે કલર બદલો ને. ટી ની વારી અને જી ની વારી આવશે. ચાલો ટી કેટલા છે જોવો તો ભાઈ. મારી ચા આવી ગઈ ઠરી ગઈ મને ખબર નથી. 5
શરબત થઈ ગયું ચાનું. ચલો ટી કેટલા થયા ગણ્યા? 5 1 2 3 4 અને 5. 5 ચાલો જી ગણો. એ 6 1 6 2 6 3 4 5 6. હવે 6 ચલો ભાઈ જો એ કેટલા છે? 5 વત્તા સી કેટલા છે? 6 છેદમાં 6 ટી કેટલા છે? 5. જી કેટલા છે? 6. એક થાય કે ન થાય? હા આ મૂક્યું છે હું. એ કોણ કહેવાય? એ પિરિમિડિન કહેવાય, પ્યુરિન કહેવાય? સર પ્યુરિન કહેવાય. પ્યુરિન સી શું કહેવાય? ઇરિમિડિન પિરિમિડિન. ટી શું કહેવાય? પિરિમિડિન. આ શું કહેવાય? પ્યુરિન પ્યુરિન એક પિરિમિડિન લીધું ને એક પ્યુરિન લીધું, પરંતુ સરવાળો કોનો કર્યો છે? એની સાથે જોડે ભાઈ, એની સાથે ટી જોડે, સી નથી જોડાતો. એટલે તમે એની સાથે જે જોડાય છે એની સિવાયનો જે પિરિમિડિન છે ને એને લીધો છે આપણે. હું બોલ્યો એ ખબર પડી? હા એનો તમે હા ભાગાકાર કરો તો 1 મળે. પરંતુ એ પ્લસ ટી અને જી પ્લસ સી નો ભાગાકાર 1 મળતો નથી. એ પ્લસ ટી છેદમાં જી પ્લસ સી એનો ભાગાકાર આપણને 1 મળતો નથી. એ બધા સજીવની અંદર કેવા હોય? અલગ અલગ હોય. ખબર પડી? હા સર આ કેવી રીતે યાદ રાખવું? હાવ સિમ્પલ છે. એની સાથે શું જોડાય? થાઇમિન ટી કાંઈ ન જોડાય એની સાથે. ટી થાઇમિન. થાઇમિન ઓકે થાઇમિન. તો એ પ્લસ ટી છેદમાં જી પ્લસ સી જે જેની સાથે જોડાય એનો ગુણોત્તર લઈ લેવાનો. એ પ્લસ ટી જોડાય છેદમાં જી પ્લસ સી જોડાય. આ પ્રમાણ બધા સજીવની અંદર અલગ અલગ હોય છે. ખબર પડી? હા તમને એમ કીધું હોય કે આમાં 50 એડેનિન છે તો તમને ખબર પડે 50 થાઇમિન હશે જ. ખબર પડી? જો 50 એડેનિન છે, 50 થાઇમિન છે. આમાં 70 સાઇટોસિન છે, તો 70 કોણ હશે? ગુઆનિન હશે. ગુઆનિન જો સરવાળો કરો, ઉપર 100 છે ને નીચે 140 છે. એક આવે કોઈ દી? ના આવે. નહીં ખબર પડી ગઈ? સાબિત કર્યું આપણે? આમાં કોઈને કઈ હા. ડાઉટ હોય હા. તો બોલો. ના છે. ના નહીં એટલે આ યાદ રાખજો. પ્યુરિન બરાબર પિરિમિડિન બરાબર, એટલે પ્યુરિન છેદમાં પિરિમિડિન બરાબર 1 થાય, અથવા તો પિરિમિડિન છેદમાં પ્યુરિન બરાબર 1 થાય. આ ગુણોત્તર ખાસ યાદ રાખો. આ ચોકઠું એ પ્લસ સી છેદમાં ટી પ્લસ જી ઇઝ ઇક્વલ ટુ 1 થાય. આ ખાસ યાદ રાખો. આ તો તમને યાદ રહી જ ગયું. જે જેની સાથે જોડાય એનો ગુણોત્તર કોઈ દી 1 હોય નહીં. બધા સજીવની અંદર કેવું હોય? અલગ અલગ હોય. અમુક એવા સજીવ એમાં એકય થતું હોય એવું કંઈ નક્કી નથી, પણ બધા સજીવની અંદર અલગ અલગ હોય. જ્યારે આ બે તો બધા સજીવની અંદર કેવા થાય? એક જ થાય. પણ આ વાત ક્યારે લાગુ પડે? સિંગલ સ્ટેન્ડર્ડની કરીએ તો લાગુ પડે? કયો તો મને. ના સિંગલ સ્ટેન્ડર્ડમાં લાગુ પડે નહીં. ક્યાં લાગુ પડે? જ્યાં ડબલ સ્ટેન્ડર્ડ ડીએનએ ની વાત થતી હોય અથવા ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ ની વાત થતી હોય નહીં હાલે. ક્લિયર? ચાલો આગળ જાઉં. હા હા ચલો ભાઈ, આપણને આ ખબર છે. આ શું છે? એક શૃંખલા, એની વિરુદ્ધ દિશાની શૃંખલા આ બાજુ હોય. હા એ અને ટી છે એ ડબલ હાઇડ્રોજન બોન્ડથી હોય, જ્યારે જી અને સી છે એ 3 હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલા હોય. ચલો એટી ડબલ બોન્ડ, એટી ડબલ બોન્ડ, સીજી ડબલ બોન્ડ, જીસી ટ્રિપલ બોન્ડ, આ ટ્રિપલ બોન્ડ. ફોસ્ફોડાયસ્ટર, 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 ફોસ્ફોડાયસ્ટર. એન ગ્લાયકોસિડિક, એન ગ્લાયકોસિડિક, એન ગ્લાયકોસિડિક, એન ગ્લાયકોસિડિક. સર તમે તો એવું કીધું હતું ને, આમાં એક જગ્યાએ તો ડબલ રિંગ હોય ને એક જગ્યાએ સિંગલ રિંગ હોય. કોનામાં સિંગલ રિંગ હોય? પ્યુરિનમાં. નહીં, પ્યુરિનમાં નો હોય. નહીં પ્યુરિનમાં ડબલ હોય, પિરિમિડિનમાં અને પિરિમિડિનમાં ડબલ હોય. તો સર અહીંયા બધે આ બે વચ્ચે એક શૃંખલા છે ને બીજી શૃંખલા, એમાં સ્પેસિફિક અંતર તો હોય ને? કઈ એવું થોડું હોય એકમાં એક ડીએનએમાં હાવ નજીક નજીક હોય, એકમાં બહુ દૂર દૂર થઈ ગયું એવું હોય? બધા ડીએનએમાં સરખું જ અંતર હોય. કેટલું અંતર હોય? 20 એંગસ્ટ્રોમ જેટલું અંતર હોય. સર કેવી રીતે જળવાય? આમાં તો અમુકમાં ડબલ રિંગ છે ને અમુકમાં સિંગલ રિંગ છે. પણ આપણને ખબર એક પિરિમિડિન છે એની સામે કોણ આવે?
એક પ્યુરિન જ આવશે. તો એક બાજુ ડબલ રિંગ હોય તો એક બાજુ સિંગલ રિંગ હોય. તો નીચેની બાજુમાં કેવું થાય? જો આ કેવી છે, સી કેવો હોય ભાઈ? કયો તો મને. ટ્રિપલ સિંગલ વાળો હોય કે ન હોય? સિંગલ અહીંયા ડબલ ડબલ આમ દોરવું પડશે મારે. કેમ ડબલ આવશે? અહીં ડબલ આવશે. હા તો અહીંયા જો અહીં ઊંધું થઈ ગયું. ડબલ અહીંયા વહી ગઈ. હા અને આટલા અહીંયા સિંગલ તો બંનેની વચ્ચે કેટલો? અહીંયા આમ થતું ને બંધ અહીંયા આમ. અંતર તો કેમ જ રહ્યું? સરખું જ રહ્યું. સરખું. છે ડાઉટ કઈ? કેટલું અંતર છે એ યાદ રાખજો. બેવડી કુંતલમાં પોલીન્યુક્લિયોટાઇડ ની શૃંખલા અહીં દર્શાવેલી છે. ચાલો, એ ડબલ બોન્ડ ટી હોય કે સી ટ્રિપલ બોન્ડ જી હોય, બંને વચ્ચે અંતર સમાન હોય છે. શું કામ? તો કે એક પ્યુરિનની સામે એક પેરીમિડિયન હોય, એક ડબલ રિંગની સામે એક સિંગલ રિંગ જ હોય. ખબર પડી? હા ચાલો, આવો ડીએનએ હોય એમાં આવું એક ગોળાકાર જે ભાગ હોય ને, એટલો જે ભાગ હોય ને એને શું કહેવાય? પીચ કહેવાય, અથવા તો એક કુંતલ કહેવાય, અને એક કુંતલ પૂરું થયું કહેવાય. એક કુંતલની અંદર કેટલા અહીંયા બેઝ પેર હોય? 10 બેઝ પેર હોય. અહીં બતાવીશ તમને 10 બેઝ પેર. 1 2 3 4 5 6 7 8 9 10. બ્લુ કોણ છે? તો કે સર બ્લુ છે એ પિરિમિડિન છે. રેડ કોણ છે? પ્યુરિન છે. તો એક બ્લુ ની સામે એક રેડ છે, એક બ્લુ ની સામે એક રેડ છે, એક બ્લુ ની સામે એક રેડ છે. ખબર પડી જાય તમને બધાને? હા અહીંથી એટલું અંતર જે છે એ કેટલું હોય ભાઈ? જુઓ તો 20 એંગસ્ટ્રોમ છે. એમ તો 20 એંગસ્ટ્રોમ ને નેનોમીટરમાં ફેરવતા આવડે જ તમને બધાને? એવા પ્રશ્ન પૂછે, એંગસ્ટ્રોમની જગ્યાએ નેનોમીટર એકમ આપી દીધો હોય તો શું આવે? 2 નેનોમીટર આવે અંતર. હા બેન અહીંયા સર અંતર તો ઓછું થઈ ગયું, પણ એ અંતર એમ ન હોય. આ તમને આમ બતાવીશ, મારી 2 આંગળી વચ્ચે અંતર કેટલું છે? આ એક પેન જેટલું છે. હવે હું આમ કરી નાખો તો સર 2 પેન વચ્ચે અંતર જ નથી. પણ હું કામ તમને નથી બતાવતો? તમે એક જ દિશામાં જુઓ, તમે આમ ફરીને જો તમને પાછું અંતર બતાવશે. હા એમ અહીંયા તે અંતર તો હોય જ. તે અહીંયા અંતર તો હોય જ, પણ આપણને 2D માં દોરેલું છે. 3D માં દોરીએ ખબર પડે, આખું આમ ફરતું હોય. ખબર છે? હા એવી રીતે. ચાલો, અહીંયા કેટલા બેઝ પેર છે ભાઈ? 10 બેઝ પેર છે. હવે અહીંયા એક માણસને ઊભો રાખ્યો હોય ને અહીંથી અહીંયા આવે તો કેટલું ડિગ્રી ભમી જાય? કયો તો? અત્યારે આમ છે, અત્યારે આમ છે. અહીંયા આવે તો આમ થઈ જાય, પણ નીચે આવે તો આખું આમ ફરી જાય. હા તો ઉપરથી નીચે આવે ત્યારે કેટલું અંતર, કેટલો ડિગ્રીનો અંતર કાપ્યું હોય? 360 ડિગ્રીનું અંતર કાપે. ખબર પડે છે તમને? હા હા. તો એક બેઝ પેરમાંથી નીચેની બેઝ પેર આવે તો કેટલું કોણીય આવર્તન દર્શાવશે ભાઈ? 10 બેઝ પેર એ 360 નું આવર્તન દર્શાવતો હોય તો એક કેટલું? તો 360 છેદમાં 10 36 અંશ. ખબર પડી? હા હવે અહીંથી તો એટલું અંતર છે એ કેટલું હોય? પેલા તમને અહીંયા આપ્યું છે 2 બેઝ પેર વચ્ચેનું અંતર. 2 બેઝ પેર એટલે કે આની નાની વચ્ચેનું અંતર કેટલું આપ્યું? જો તો 3.4 એંગસ્ટ્રોમ. 3.4 એંગસ્ટ્રોમ. નેનોમીટરમાં 0.34 નેનોમીટર થાય. તો અહીંથી તે અહીંયા સુધીની લંબાઈ કેટલી હોય ભાઈ? 2 બેઝ પેજ વચ્ચેનું અંતર છે 3.4 એંગસ્ટ્રોમ હોય તો 10 બેઝ પેજનું અંતર કેટલું થાય? 10 × 3.4 એટલે 34 એંગસ્ટ્રોમ થાય કે ન થાય? હા અને નેનોમીટરમાં ફેરવો તો 3.4 નેનોમીટર. છે અઘરું કાંઈ? ના ના. હવે 2 વૈજ્ઞાનિક આવ્યા હતા ને, કયા વૈજ્ઞાનિક હતા? વોટસન અને ક્રિક. એ આ જે મોડલ આપ્યું ને એને બીટા ડીએનએ કહેવાય. કયો ડીએનએ કહેવાય? બીટા બીટા ડીએનએ. ઘણા બધા ડીએનએ આપણે બીટા ડીએનએ ભણીએ છીએ. એમાંથી જે ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિક હતા એને સેન્ટ્રલ ડોગમા ઉપર વિચાર કર્યો હતો. નીટ 2020ની ગુજસેટમાં આ પ્રશ્ન પૂછવાનો હતો. અહીંથી હાવ હેલો પ્રશ્ન. એ હું કીધું તું? આ હું લખ્યું જો તો? ડીએનએ ને અહીંથી આમ સર્કલ માર્યું એટલે શું થયું? ડીએનએ માંથી પાછું ડીએનએ બન્યું, એમાંથી પાછું ડીએનએ બન્યું, એમાંથી પાછું ડીએનએ બન્યું. તેને શું કહેવાય? સ્વયંજનન કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? રેપ્લિકેશન કહેવાય. યાદ રાખજો. હવે ડીએનએ માંથી એરો ક્યાં ગયો ભાઈ? જો તો એમઆરએનએ એમઆર એટલે કે ડીએનએ માંથી એમઆરએનએ બને એ પ્રોસેસને શું કહેવાય? પ્રત્યાંકન કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્રાન્સક્રિપ્શન કહેવાય.
mRNA માંથી પ્રોટીન બનવાની જે પ્રોસેસ છે એને શું કહેવાય? ભાષાંતરણ કહેવાય અથવા તો ટ્રાન્સલેશન તરીકે ઓળખવામાં આવે છે. અઘરું કાંઈ? ના. હવે મને એક વાત કહો, આપણે વાયરસ હમણાં જોયા તેમાં આરએનએ હતું કે નહોતું? હા. હવે આરએનએ આપણે વાયરસમાં ખબર છે કે વાયરસ એક વખત આપણા શરીરની અંદર ઘૂસી જાય તો પછી એ ઘણી બધી વાયરસની પોતાના જેવી કોપી બનાવવા મળે. એટલે તે કોરોના વાયરસ એક ગળી ગયો હોય તો આપણી ફોજ એને ઉડાડી દે સૈનિકો, પરંતુ એકારે વધુ જથ્થો અંદર ઘૂસી ગયો અને પછી ઘણા બધા વાયરસ બનાવી નાખે તો પછી આપણું શરીર પોગી નહોતું શકતું. તો એમાં તો વાયરસ જે હતો કોરોના એમાં શું હતું? જેનેટિક મટીરિયલ તરીકે આરએનએ હતું. કેવું આરએનએ હતું? સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ હતું. તો આરએનએ આપણા શરીરમાં ન બને. આપણા શરીરમાં એને નવો વાયરસ બનાવે તો નવું આરએનએ બનાવે શું કરવું પડે? આરએનએ માંથી ડીએનએ બનાવવું પડે. ઈ ડીએનએ આપણા ડીએનએ સાથે ચોંટાડી દે એટલે આપણા જેટલા કોષ બને ને એટલી વખત એનું જેનેટિક મટીરિયલ બને. તો આરએનએ માંથી એને ડીએનએ બનાવવું હોય શું કરવું પડે? આ ડીએનએ માંથી આરએનએ બને એને શું કહેવાય? ટ્રાન્સક્રિપ્શન કહેવાય. તો આરએનએ માંથી ડીએનએ બનાવવાની જે પ્રોસેસ છે એને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન કહેવાય. શું કહેવાય? કોની અંદર જોવા મળે? વાયરસની અંદર જોવા મળે. ખબર પડી? ડાઉટ છે? ના. આ જે પ્રોસેસ છે એને સેન્ટ્રલ ડોગમા કહેવાય. આખી જે પ્રોસેસ દર્શાવી છે ને, આ 2021 માં પ્રશ્ન પૂછ્યો તો ABCD કંઈક મૂકી દીધું હતું. હા હતું. કેવો ઈઝી ક્વેશ્ચન હતો હાવ. હા. હા. ચાલો, કોઈ આપ્યું તો યાદ રાખજો. હવે આપણે ભણવાનું છે પેકેજિંગ ઓફ ડીએનએ. ડીએનએ માંથી શું બનતું હતું? રંગસૂત્ર બનતું હતું. કેવી રીતે બને? એટલે પેકિંગ જ કરતા હતા ને. તમે આવતા વર્ષે બીજે મેડિકલમાં હશે ને કોઈક એમ્સમાં લાગ્યું હશે, થેલા ભરશો ને ત્યાં જવા હાટું. હું ભરીશ હમણાં થોડાક દિવસમાં જામનગર જવા હાટું. એવી રીતે તમે થેલા ભરશો. આમ તે એક શર્ટ ને બીજો શર્ટ ને ત્રીજો શર્ટ ને પેન્ટ એમ તો લઈને નહીં ભાગો. એમ ડીએનએ ને એના જે સંતતિ કોષ બને છે એટલે કે નવા કોષો બને છે, બાળકોષો બને છે, ડીએનએ આપવું છે તો આમ નહીં કે આલે લે ડીએનએ લઈ જા, એમ નહીં કે શું કરશે? ડીએનએ નું પેકિંગ કરશે. તો ડીએનએ નું પેકિંગ કરીને શું બનાવે છે? રંગસૂત્ર બનાવે છે. કેવી રીતે બને એ આપણે જોઈએ. ચલો, આ શું છે ભાઈ? હવે ડીએનએ ની અંદર વીંટવાનું છે. તમે દોરી વીંટવો છો? પતંગની દોરી આવી હોય તો ફિરકીમાં વીંટવો ને, અથવા તો નાના હતા ત્યારે ઓલું દડી હોય એની ફરતે આપણે આમ વીંટવી. યાદ છે? દડામાં તું સારા વીંટવતો હશે જો દાંત કાઢે છે એટલે. બાકી બધા મારું મોઢું જોવે છે, પતંગ નો ચડી ગઈ હોય એમ. તે એવી રીતે કેમ કરતા હતા? વચ્ચે દડો મૂક્યો હતો અથવા તો પથ્થર મૂક્યો તો એની ફરતે શું કરતા હતા? દોરી ફેરવતા હતા. એમ જે વચ્ચે પથ્થર છે ને એની જગ્યાએ પ્રોટીન હોય ને જે દોરી છે ને એ ડીએનએ છે. દોરી શું છે? ડીએનએ. વચ્ચે પથ્થર છે એ શું છે? પ્રોટીન. હવે આપણને ખબર છે પ્રોટીન છે એ એક કરતાં વધારે પોલીપેપ્ટાઇડની શૃંખલાઓ ભેગી થઈને પ્રોટીન બનાવે છે. આપણે હિમોગ્લોબિન જોયું તો તે 4 શૃંખલાનું બનેલું હતું, 2 આલ્ફા ને 2 બીટા. એમ અહીંયા જે ડીએનએ ને જેની વચ્ચે આપણે વીંટળવાનું છે ને એ પ્રોટીનને શું કહેવાય? હિસ્ટોન પ્રોટીન કહેવાય. જે પ્રોટીનથી અંદર ઉપરની બાજુ આપણે ડીએનએ ને વીંટળવાનું છે એને શું કહેવાય? હિસ્ટોન પ્રોટીન કહેવાય. કેટલી ભાઈ શૃંખલાનું બનેલું છે? 8 પ્રોટીન આવે. જો કેટલા પ્રોટીન આવે છે? 8. પેલો દડો બતાવી તમને અહીંયા. એક, આ બીજું, આ ત્રીજું, આ ચોથું. એની પાછળ 4 બતાવી જો અહીંયા બ્લુ કલર વાળા. 1 2 3 4 8 થઈ ગયા. હિસ્ટોન ના 8 અલગ અલગ પ્રોટીન છે એટલે 4 છે ને એની કોપી બીજી છે એટલે એક પ્રોટીન 2 વાર છે. 8 પ્રોટીન ભેગા છે એટલે એને ઓક્ટામર કહેવાય. તો જો અહીં લખું હિસ્ટોન ઓક્ટામર. ખબર પડી? આ શું છે? ડીએનએ. વીટવું તમે ડીએનએ. હવે લોક તો મારો પડે નકર છટકી જાય. તો લોક જેનાથી મારો છે એને શું કહેવાય? H1 હિસ્ટોન તરીકે ઓળખવામાં આવે. ભાઈ પ્રોટીન ક્યાં ક્યાં છે? એકનું નામ છે H2A, બીજાનું નામ છે H2B, ત્રીજાનું નામ છે H3, ચોથાનું નામ છે H4. આવું પાછળ હશે H2A, H2B, H3, H4. કેટલા H4? 2. કેટલા H3? 2. H2A કેટલા? 2. H2B કેટલા? 2. ખબર પડી ગઈ?
આ જે છે એને શું કહેવાય H1 બાઇન્ડિંગ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે લોક માર્સ. અંદર છે પ્રોટીન છે, બહાર છે ડીએનએ છે, બેને ભેગું થાય તો શું કહેવાય? એને ન્યુક્લિયોસોમ કહેવાય. ડીએનએ જે આપણા હિસ્ટોન ઓક્ટામર સાથે વીંટળાઈ ગયેલું હોય ને પડ્યું હોય એને શું કહેવાય? ન્યુક્લિયોસોમ. ન્યુક્લિયોસોમ કહેવાય. ખબર પડી? હા. સર આ જે ડીએનએ છે વીંટળાય છે એની લંબાઈ કેટલી? એક ન્યુક્લિયોસોમમાં કેવડું ડીએનએ હમાય હોય ને ભાઈ? મોટી ચોકલેટ હોય એની અંદર ચોકલેટનો જથ્થો વધુ હોય, નાની એવી રૂપિયાવાળી ચોકલેટ એમાં ચોકલેટનો જથ્થો ઓછો હોય. પણ આ તો કેટલું સ્પેસિફિક રાખવું પડે. કાંઈ આમાં ખોટ ખાપણ થાય ડાયરેક્ટ એના બાળકોષોની અંદર ખોટ ખાપણ થઈ જાય. આ તો સ્પેસિફિક રાખવું પડે. તો એક ન્યુક્લિયોસોમમાં કેટલા ન્યુક્લિયોટાઇડ હોય? એટલે કે ન્યુક્લિયોટાઇડની બેઝ પેર હોય. તો જો અહીં લખ્યું છે 200 બેઝ પેર હોય. કેટલી હોય? 200. તો તમને એવું પૂછે કે આમાંથી જે એક ન્યુક્લિયોસોમમાંથી જે ડીએનએ નીકળે છે એની લંબાઈ ગોતો. મળે લંબાઈ 200 ગુણ્યા શું કરવાનું? 3.4 એંગસ્ટ્રોમ કરી નાખવાનું. ખબર પડી? હા. અથવા તો 34 ગુણ્યા 20 કરી નાખો તો એ એંગસ્ટ્રોમમાં જ જવાબ આવે. યાદ રહેશે કે ઉપરથી ગયું? ચલો વાંચો. H2A, H2B, H3, H4 એ બધા કેવા છે? રેખીય પ્રોટીન છે. એ ગૂંચળાદાર બનીને ગ્લોબ્યુલર પ્રોટીન બનાવે. હોય કેવા? રેખીય, પણ ગૂંચળાવાળા થઈ એટલે ગોળ ગોળ પ્રોટીન બની ગયા. એને શું કહેવાય? ગ્લોબ્યુલર પ્રોટીન કહેવાય. આ ગ્લોબ્યુલર પ્રોટીન હિસ્ટોન પ્રોટીન છે એ કેવા હોય? ધન વીજભારિત છે. અંદરના જે પ્રોટીન છે એ કેવા છે? ધન વિસ્તારિત. એક તો વીજભાર આવશે ને, નહીં ધન 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 વસ્તુ અહીંયા મૂકી દીધી તો ધન વીજભાર. ન્યુક્લિક એસિડ કેવું હોય? એમાં કોણ હોય? ફોસ્ફેટ ગ્રુપ હોય. ફોસ્ફેટ કેવા હોય? ઋણ હોય. અંદરનું પ્લસ છે, આ માઇનસ છે, એટલે બે જોડાયેલું રહે. હા. એટલે ચોટેલું રહે છે. હા. હવે આ જે હિસ્ટોન પ્રોટીન છે ને એ કેવા હોય? બેઝિક હોય કે એસિડિક હોય? તો કે હિસ્ટોન પ્રોટીન છે એ બેઝિક એમિનો એસિડ જેવા કે આર્જિનિન અને લાઇસિનના બનેલા હોય. પ્રોટીન છે એના બનેલા હોય એમિનો એસિડના. હવે એમિનો એસિડ એ ઘણા પ્રકારના હોય. એસિડિક એમિનો એસિડ હોય, બેઝિક એમિનો એસિડ હોય, તટસ્થ એમિનો એસિડ હોય કે ન હોય? તમારે પહેલા સિલેબસમાં હતું, અત્યારે બહુ સિલેબસમાં એટલું ડીપમાં નથી. તો બેઝિક એમિનો એસિડના એક્ઝામ્પલ પૂછે તો અહીં લખેલું છે NCERT-નું, મારા ઘરનું નથી લઈ આવ્યો, કે આર્જિનિન ને લાઇસિન છે એ બેઝિક એમિનો એસિડ છે. 3 બેઝિક એમિનો એસિડ આવે છે, એમાં 2 બેઝિક એમિનો એસિડ અહીં લખ્યા છે કે જે હિસ્ટોન પ્રોટીનના બંધારણની અંદર આવે. યાદ રાખજો, આર્જિનિન અને લાઇસિન. ચલો, ડીએનએ માંથી હું બન્યું ભાઈ? ન્યુક્લિયોસોમ બન્યા કે ન બન્યા? હા. તમે નામ સાંભળ્યું તો ક્રોમેટિન. ક્રોમેટિન. કે આ ખાલી હોય ને આ તેને ડીએનએ કહેવાય. હવે આ ડીએનએ છે ઈ આની સાથે વીંટળાઈ ગયું, પાછું વીંટણ, પાછું વીંટણ, પાછું વીંટણ, તો આને શું કહેવાય? આને ડીએનએ જ કહેવાય. ડીએનએ ની અંદર ન્યુક્લિયોસોમ સ્વરૂપે થઈ ગયા એટલે એને ક્રોમેટિન તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? હા. ક્રોમેટિન વાળો જે તંતુ છે એ પાછી એકબીજા ઉપર વીંટળાય તો ક્રોમેટિન તંતુ બને. એની પછી શું બને? રંગસૂત્ર બને. અહીંયા ડાયાગ્રામ આપ્યો છે, તમને કદાચ નથી બતાતો. એ આજે કેમેરા સેટિંગ ફરી ગયું છે એટલે તમને માઇક કોનું શરૂ ભાઈ? બહુ ઘોંઘાટ આવે છે મને માઇકનો અવાજ. તો તમને નોટ્સ મળી જાય ત્યારે જોઈ લેજો. આ ડીએનએ છે, ડીએનએમાંથી ન્યુક્લિયોસોમ બન્યા, ન્યુક્લિયોસોમ આખા જોડાઈ જાય છે એટલે શું બને? તો કે સર ક્રોમેટિન તંતુ બને ને એ ક્રોમેટિન તંતુમાંથી છેલ્લે અહીંયા રંગસૂત્ર બને. જોઈ લેજો, ન સમજાય પણ કાલ પૂછી લેજો. કાલ કેમેરા સેટિંગ હરખું નાખીશ. ખબર પડી? હા. ક્રોમેટિન અને ક્રોમેટિન તંતુ એમાં શું ફરક છે? ડીએનએ હિસ્ટોન સાથે જોડાયેલું હોય તો શું કહેવાય એને? ન્યુક્લિયોસોમ કહેવાય. ન્યુક્લિયોસોમ જેવો તાતણો હોય એને ક્રોમેટિન કહેવાય. તો ક્રોમેટિન અને ક્રોમેટિન તંતુ વચ્ચે શું ફરક? ભાઈ આને હજી આપણે ટાઈટ રીતે બાંધીએ તો શું બને? ક્રોમેટિન તંતુ બને. પણ કંઈક વસ્તુ તો જોવે ને બાંધવા માટે. એ કોણ છે? NHC છે. એટલે કે નોન હિસ્ટોન ક્રોમોઝોમલ પ્રોટીન છે. હિસ્ટોન ક્યાં હતા? ડીએનએ ને વીંટળવામાં આવ્યા. હવે ન્યુક્લિયોસોમને વીંટાળવું હોય તો ત્યાં કોણ વપરાય? NHC વપરાય.
હિસ્ટોન પ્રોટીન છે ઈ ન્યુક્લિયોઝોમ બનાવે અને આ ન્યુક્લિયોઝોમને એકબીજા સાથે ટાઈડ બાંધવા માટે જે પ્રોટીન યુઝ થાય છે એને NHC કહેવાય. ખબર પડી હા કે ઉપરથી ગયું? પડી. હવે જો એક વસ્તુ ખાસ, આપણે બધી જગ્યાએ બધી વસ્તુ કામ નથી. ઇન્સ્યુલિન બનાવવાનું જનીન મગજને કાંઈ કામ નથી. સ્પાઇનલ કોર્ડની અંદર જે ચેતાતંતુ છે એની પાસે તે ઇન્સ્યુલિન બનાવવાનું કંઈ કામ નથી. જઠર પાસે ઇન્સ્યુલિન બનાવવાનું કંઈ કામ નથી. જઠરના બધા કોષ પાસે હરખી જ માહિતી હોય ને. શુક્રકોષ બનાવતા જે આપણી ટેસ્ટિસ છે એટલે કે શુક્રપિંડ છે ન્યાય તે ઇન્સ્યુલિન બનાવવાનું કંઈ કામ નથી. તો ત્યાં શું કામ નથી બનતું? જઠરમાં જ પેપ્સિનોજન શું કામ બને? સ્વાદુપિંડની અંદર જ તે પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ ને એવું ન્યા જ શું કામ બને? તો ન્યા થાય શું ખબર? તો કે જે આપણું ક્રોમેટિન છે, ક્રોમેટિન એટલે ખબર પડી ગઈ ને? ક્રોમેટિન એટલે હું બતાવીશ તમને, મને કહો તો. હા ઓલા છે ન્યુક્લિયોઝોમ વાળા જે તાતણા હતા, ડીએનએ જ કહેવાનું ટૂંકમાં, પરંતુ શું હતું? હિસ્ટોન સાથે જોડાયેલા હતા. તો આપણને ખબર છે કોઈ પણ અભિવ્યક્તિ થાય એટલે એમાંથી ડીએનએ એટલે કે જીનમાંથી એમઆરએનએ બને ને એમઆરએનએમાંથી શું બને? પ્રોટીન બનશે. અને એ પ્રોટીન છે એ અંતરસ્રાવ તરીકે વર્તે, ઉત્સેચક તરીકે વર્તે, ગમે એ રીતે વર્તે. તો મારે જીનમાંથી આરએનએ બનાવવા માટે જીનને આમ ખોલવું પડે કે ન ખોલવું પડે? હા ખોલવું પડે એટલે છૂટું છવાયેલું ગોઠવાયેલું હોય કે ઘટ ગોઠવાયેલું હોય? છૂટું થવાય. છૂટું છવાયેલું ગોઠવાયેલું હોય. તો જે છૂટા છવાયેલા ક્રોમેટિન છે કે જે અભિવ્યક્ત થાય છે એને શું કહેવાય? યુક્રોમેટિન કહેવાય. હવે છૂટું છૂટું ગોઠવાયેલું છે એટલે કેવું અભિરંજિત થાય? આછું અભિરંજિત થાય, ઘટ ન થાય. શિથિલ રીતે ગોઠવાયેલું હોય અને ડીએનએ માંથી આરએનએ બનાવશે. ખબર પડી? હા સ્વાદુપિંડની અંદર જે કોષો હોય એમાં ઇન્સ્યુલિન બનાવવાનું જનીન હોય ને આવી રીતે હોય. હવે પેપ્સિનોજનને સ્વાદુપિંડના કોષમાં કઈ કામ છે? ના તો એ કહેવાય એને શું કહેવાય? હિટ્રોક્રોમેટિન કહેવાય. એને કઈ કામ જ નથી, એને અહીંયા વ્યક્ત જ નથી થવાનું. એટલે શું હોય? ગાઢ રીતે ગોઠવાયેલું હોય. ગાઢ રીતે ગોઠવાયેલું એની ઉપર તમે ઇંક નાખો તો કેવું દેખાય? ઘટ બતાય કે આછું બતાય? ઘટ બતાય. તો ઘેરો અભિરંજિત થાય, ગાઢ રીતે ગોઠવાયેલું હોય. શું કામે? તો કે તેમાં ડીએનએ માંથી આરએનએ છે એ બનતું નથી. હિટ્રોક્રોમેટિન કોને કહેવાય? જે વ્યક્ત નથી થતું. યુક્રોમેટિન કોને કહેવાય? જે વ્યક્ત થાય છે. જ્યારે જરૂર હોય ત્યારે હિટ્રોક્રોમેટિન છે એ યુક્રોમેટિનની અંદર ફેરવાય છે. માનો કે અત્યારે તમારી પાસે ઇન્સ્યુલિનની પૂરતી સાંદ્રતા છે તો હવે ઇન્સ્યુલિન નથી બનાવવાનું, તે હિટ્રોક્રોમેટિનની અંદર ફરી ગયું. પણ જ્યારે જરૂર પડે ત્યારે હિટ્રોક્રોમેટિન પાછું યુક્રોમેટિનની અંદર ફેરવાય છે ને પછી શું થાય? વ્યક્ત થાય. ખબર પડે છે? કેવું ડાઉટ થાય છે? પડે છે. ચાલો હવે તમારી ટેક્સ્ટ બુક ખોલો. એના કેટલા પેજ પૂરા થઈ ગયા ખબર છે તમને? હા હું મારા મોબાઈલની અંદર ખોલું. મારું મારું કાર્ય અહીંયા પૂરું થાય છે, તમારું કાર્ય અહીંયા શરૂ થશે. હજી આપણે લેક્ચર 1 પૂરો થશે એટલે એક લેક્ચરનું આપણે અત્યારે ભણાય, હજી બીજો લેક્ચર બાકી છે. 5 પેજ પતી ગયા. 5 પેજ પતી ગયા ને? હા હા ઉભા રહો 1 મિનિટ. એક ઓલા ગ્રિફિથના પ્રયોગથી બાકી જમીન ગયું નથી. શું? ગ્રિફિથનો પ્રયોગ આવે ને હા ત્યાંથી બાકી છે ને એ બીજા લેક્ચરની અંદર આપણે શરૂ કરશું એટલે હમણાં. હા ચાલો પહેલું પેજ રીડ કરો તમારું. હાલો સર આ તમે આની જે નોટ્સ મોકલો ને હા એ તમે આ રીતના જે બધું લખેલું છે ને એમ જ મોકલજો. ઠીક, મેં હમણાં એડિટિંગ કર્યું એ બધું મોકલું કે ઉડાડ દઉં? હા ના ના તમે રાખજો એમ એડિટિંગ એ રાખું? ઓકે હા રાખજો. ચાલો પહેલો પેજ રીડ કરો. તમારી પાસે ટાઈમ છે ખાલી 1 મિનિટ. કાંઈ જ કામનું નથી, જે કામનું છે એ બોર્ડ ઉપર લખેલું હતું.
ઉત્પ્રેરક કણું તો કીધું ને તમે, એટલે શું કીધું? એન્ઝાઇમ, રિબોઝાઇમ હતું ઈ. હા એને યાદ લખી નાખો એટલે તમે વાંચો ત્યારે યાદ રહી. થઈ ગયું રીડ? હા છે કઈ પ્રશ્ન? ચાલો ના. બીજા પેજનો ઉપરનો પેરેગ્રાફ વાંચો. એની ઉપર ચેકો મારી દો. એ પેલા પેરેગ્રાફમાંથી ભવિષ્યની અંદર કઈ ક્વેશ્ચન પૂછાવાનો નથી, એટલે રિવિઝન કરવા બે એટલે એનું કઈ કામ જ નથી, એટલે એટલો ચેકો જ મારી દો, ચેકડો જ મારો એટલે એ કંઈ વાંચવામાં આવે જ નહીં. છે કઈ કામનું? ડીએનએ લખ્યું એની ઉપરનું. ના ના ના. ચાલો હવે નીચેનું રીડ કરો. ચાલો ડીએનએ લખ્યું છે એ. સર હમ તમે સર કીધું કે બેક્ટેરિયા ફેજ છે એ વાયરસની જાતિ, તો સર સર બેક્ટેરિયાની જાતિ નહીં હોય સર? ફેઝ શબ્દ હેમાં આવે? બેક્ટેરિયા વાયરસ હોય ને, વાયરસ નહીં, ફેઝ કોને કહેતા હતા? વાયરસ ચેપ લગાડે વાયરસ. બેક્ટેરિયાને ચેપ લગાડતા વાયરસને બેક્ટેરિયો ફેઝ કહેવાય. હિરલ તાર માઇક બંધ કર. એક વખત છે ને માઇક કાઢીને અંદર નાખ ને, બહુ ઘોઘરો અવાજ આવે તો માઇક શરૂ રાખે ને ત્યારે. બેક્ટેરિયાને ચેપ લગાડતા વાયરસને બેક્ટેરિયો ફેઝ કહેવાય. એમાં એક પ્રકારના થોડા બેક્ટેરિયા હોય, ઘણા બધા પ્રકારના બેક્ટેરિયા, તો એ બધા બેક્ટેરિયાને અલગ અલગ વાયરસ દ્વારા ચેપ લાગે. થઈ ગયું રેડી? આકૃતિ હેઠે જો આપણે કહી દઈએ ફોસ્ફોએસ્ટર, ફોસ્ફોએસ્ટર, ફોસ્ફોડાયસ્ટર બંધ. એમ ગ્લાયકોસિડિક. સર મારો અવાજ આવે? હા આવે છે, હવે બરોબર આવે છે. ચલો આ પેજમાં 96 નંબરના પેજમાં ડાઉટ છે? 96 નંબરના પેજમાં ના. એમાં એન ગ્લાયકોસિડિક બંધ વચ્ચે આવ્યું. યુરિડિન અને ડીઓક્સી થાઇમિડિન એ જોડી યાદ રાખજો. એમાં ડીઓક્સી યુરિડિન મૂકી દેશે તમારી સામે તો એ ઓપ્શન ખોટો થઈ જાય, ખબર પડે ને? હા ચાલો 97 નંબરનું પેજ રીડ કરો. થઈ ગયું? હા છે પ્રશ્ન? ના. 98 કરો. ચલો એમાં જો ઉપર આકૃતિ આપી, એમાં જો વચ્ચે આપણે 3 બંધ હોય, 2 બંધ કે ઈ ક્યાં બંધ છે? સહસંયોજક છે, આયનીય બંધ છે કે હાઇડ્રોજન બંધ છે? જો તો હાઇડ્રોજન બંધ. પ્રશ્ન પૂછશે ત્યારે ટકો ખંજવાળશે, એટલે ખાસ યાદ રાખજો. કયો બંધ આવે? હાઇડ્રોજન બંધ આવે. એમાં પ્રશ્ન પૂછ્યો છે પ્યુરિન અને પિરિમિડિનમાં સંરચનાત્મક તુલના કરતા શું તમે જણાવશો કે ડીએનએ 2 પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલા વચ્ચે હું કામે હોય? સમજાયું ને? એક બાજુ 2 રિંગ હોય તો બીજી બાજુ એક જ રિંગ હોય. હા સર અહીંયા ઓલી લાઈન લઈ છે સોરી 99 પેજ ઉપર આ વાયરસમાં ઉપયુક્ત પ્રભાવ વિપરીત દિશા. તમે જો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટ ધીમે બોલ, મને ગોતવા દે. ક્યાં?
આ નવાનું પ્રિન્સિપલ આ છે ઉપર કેટલાક વાયરસના ઉપયુક્ત પ્રવાહ વિપરીત દિશામાં પણ હોય છે એટલે તમે આ રિવર્સ હા રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ, હા ઈ થઈ ને રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની જે પ્રોસેસ છે એ. હા હા થયું ક્લિયર? આ હા ડીએનએ કુંતલનું પેકિંગ એટલે હું મેં 10મા ચેપ્ટર જ્યારે 11માં આવ્યું ત્યારે કીધું હતું કે રંગસૂત્ર કઈ રીતે બની આપણે 12માં ભણશું, એ ભણાવ્યું તમને ખબર પડી ને ડીએનએ હા થી રંગસૂત્ર કેવી રીતે બની. ચાલો એ રીડ કરો. ચાલો હા. એમાં 2 પ્રશ્ન છે એ તમારે મને કરીને દેવાના છે. ક્યાં? હા ઈ હા કોલમ રીડ કરો, આવે પેલા છે. રીડ કરો નિરાતે. એટલે, હવે ખાસ એમાં જો હા ડીએનએ કુંતલનું પેકિંગ લખ્યું છે ને એમાં ચોથી લાઈન જો, 1 2 એને 3 4 બીજી લાઈનથી હું વાંચું છું. જો સામાન્ય લાક્ષણિક સસ્તન કોષમાં બેવડી કુંતલમય રચના ધરાવતા ડીએનએની લંબાઈ ગણીએ તો 2.2 મીટર આવે. શું કામ 2.2 મીટર આવ્યું ભાઈ? તો કે આપણને ખબર છે કે એની અંદર કેટલા બેઝ જોડ હશે. જો એકકીય કોષ હોય તો 3.3 × 10⁹ બેઝ પેર હોય. આપણો ગાલનો કોષ ઉપાડ્યો હોય, જઠરનો કોષ ઉપાડ્યો હોય તો 6.6 × 10⁹ બેઝ પેર આવે. હવે આપણે એને લંબાઈ કરો તો કેટલી થાય? એકની અંદર કેટલી હોય? તો કે સર 2 બેઝ પેરની વચ્ચેની જે શું કહેવાય અંતર છે એ 3.4 એંગસ્ટ્રોમ હોય. તો આપણી પાસે કેટલા બેઝ પેર છે? 6.6 × 10⁹ બેઝ પેર છે. તો કેટલું આવે? ગણવા બેહવાનું હોય 2.2 મીટર આવે. 2020ની અંદર આ પ્રશ્ન પૂછ્યો હતો અને અડધા છે એ ગથલે મારતા હતા કે એટલી બેઝ પેર. ત્યાં શું આપ્યું હતું કે માનવ શરીરની અંદરના કોષની અંદર આવેલા બેઝ પેરની જોડ 6.6 × 10⁹ છે. તો તેના ડીએનએની લંબાઈ છે કેટલી હશે? 1.1 મીટર, 2.2 મીટર, 3.3 મીટર, 4.4 મીટર. યાદ હું રાખવાનું તો હતા કેટલા કોષને કેટલા બેઝ પેર હતા આપણે? 6.6 × 10⁹. એ યાદ હોય તો ડાયરેક્ટ ખબર જ છે કે 2.2 મીટર આવે. ને 6.6 × 10⁹ ની અંદર કઈ ફેરફાર કર્યો હોય તો કંઈક ફેરફાર આવે. ખબર પડી? ડાયરેક્ટ લાઈન ઉપરથી પ્રશ્ન પૂછ્યો હતો 2020માં નીટમાં. હા ચાલો વાંચો. 2020 પેપર કર્યું. એટલે 2.2 મીટર એટલે શું ખબર પડી તમને? હા આપણે કેટલા? 1 ડીએનએ, 2 ડીએનએ, આવા કેટલા હોય? 46 ડીએનએ ના તાતણા હોય કે ન હોય? હા એમ આ તાતણાને અહીંયા મૂકી દીધો, એની નીચે ત્રીજો, એની નીચે ચોથો, એમ 46 તાતણા મૂકો ને ત્યારે એની લંબાઈ 2.2 મીટર થાય. ખબર પડી ગઈ? હા આપણે 46 તાતણા હોય એ બધાને ભેગા કરો ને ત્યારે લંબાઈ કેટલી થાય? 2.2 મીટર થાય. ચાલો નીચે વાંચો. .2 મીટર લાંબો ડીએનએ નો તાતણો 1 માઇક્રોમીટર જેટલી લંબાઈમાં કેમ હમાય? તો આપણને ખબર છે સીધો ડીએનએ તાતણા નથી મૂકવાનો, એમાં રંગસૂત્ર બનાવી નાખવાના છે. ગાઢ રીતે પિંક કરશો એટલે હમાઈ જશે. પહેલો પ્રશ્ન મળ્યો બધાને? જો ઈ કોલાઈના ડીએનએ ની લંબાઈ 1.36 મિલીમીટર હોય તો ડીએનએ ની અંદર કેટલા બેઝ જોડ હશે? કેટલી બેઝ પેર હશે એ જોવાનું છે. હા ચલો ગણો શું આન્સર આવે એમાં મને કયો. તમારે ગણવાનો છે, પછી હું ગણાવું. નો આવે તો જવાબ. હાલો બોલ પેન લ્યો, મોઢું નથી જોવાનું મારું. તમારી પાસે 1 મિનિટ છે, 1 મિનિટમાં જવાબ મને જોઈએ. ચાર ગુણ્યા 10⁶ બેઝ પેર. વેરી ગુડ, હા 4 × 10⁻². હા વેરી ગુડ જતીન. 4 × 10⁶ બેઝ પેર આવ્યો. કેટલાને આવ્યો હા ચાલો જતીન? કેવી રીતે આવ્યો? શું લખ્યું હતું તે એમાં? 1.36 મિલીમીટર
mm છે એટલે 1.36 ગુણ્યા 10⁻³ અને ઉપર છેદમાં 0.34 ગુણ્યા 10⁻⁹ ખબર પડી બધાને? હા. ચાલો વાંચો આગળ. પિનલ ટેક્સ્ટ બુકમાં મોઢું રાખ બેન. ચલો બીજા પ્રશ્ન પોઈગા. હા સહી ધાતુની તો સત્તરની કોષમાં હા કેટલા ચલો કરો, એનો આન્સર શું આવે? થયો કાંઈ કરવાનું નથી, હાવ હેલો દાખલો છે, ઓલા કરતા હેલો છે. હા સાચી વાત છે. 3.3 ગુણ્યા 3.3 વેરી ગુડ તુષાર. 3.3 ગુણ્યા 10⁻⁷. ખબર પડી કોઈને? સત્યો તો કેમ છું? 200 બેઝ પેરે 200 આટલા. બેઝ પેરે એક એક ન્યુક્લિયોટાઇડ થાય. અહીં આપણે 6.6 લખવાનું જોઈએ, એમાં જનન કોષ નથી કીધો, એકકીય કોષ નથી કીધો, સામાન્ય સસ્તનનો કોષ કીધો. એટલે શું આવે? 6.6 ગુણ્યા 10⁹ એ કેટલા? તો 6.6 ગુણ્યા 10⁹ છેદમાં 200. 2 મિનિટ અહીંથી ઉડાડજો એટલે 10⁷ આવે, અહીં 2 છે 3.3. પડી ખબર? હા. ચાલો વાંચો આગળ, થોડુંક એવું છે. વચાઈ ગયું? વાંચો નિરાતે. ક્લિયર બધાને એટલું? હા. ચાલો હવે જેને 5 મિનિટનો બ્રેક જોતો હોય 5 મિનિટનો બ્રેક લઈ લઈ. અત્યારે કેટલા વાગ્યા? 3:47 થઈ છે. 3:53 હું લેક્ચર શરૂ કરી દઈશ. જેને જવું હોય એ જાઓ, ન જવું હોય બેહો મારી હારે અહીંયા આરામ. ચલો આપણે આ બધી થિયરી પતી ગઈ છે. પતી ગઈ ને આ બધી? હા પતી ગઈ. કોઈને કઈ અઘરું લાગ્યું? ના. અહીંયા પહોંચે. અહીંથી આપણે શરૂ કરશું 3:53. પિનલ કેવું હાલે છે ભણવાનું? સારું હાલે છે? ટેસ્ટ આપી હતી? હા સર આપી હતી. કેવામાં કેટલા માર્ક આવ્યા? 82. કેટલા? માઇક શરૂ રાખ, વાંધો નહીં અત્યારે. 82 કે 81 છે ખબર નહીં. ઓકે
હા સર, આપણે ખબર છે સર ત્રીજા ચેપ્ટરમાં તો કેપેસિટેશન એટલે હા, એટલે શું? એટલે સીધું કેપેસિટેશન એટલે શું? મેં 3 વખત સમજાવ્યું. તું ક્યાં ઘાસ ખાવા ગયો તો? મેં સર પૂછ્યો તો સર પ્રશ્ન મજાક કરું. હા રીડર બોલ, શું આવે? આ ઓલા જે પૂછવાનો પ્રશ્ન હોય ને ઈ પૂછી લેવાનો, પણ આ મસ્તી કરવી પડે ને તમે, નકર તમે હુઈ જાઓ બાયોલોજીમાં. શુક્રકોષ હોય એ યોનિમાર્ગ વેજાઇનામાં જાય એટલે એને જે મુક્ત કરવાની એને લાઇસોઝોમ જેવું કામ કરતા એમાં હતા કે નહોતા? શુક્રકોષની આગળ કે પછી એને એક્રોઝોમ કીધું હતું આપણે. હા. એ એક્ટિવેશન થવાનું કામ ક્યાં થાય? તો કે વજાઇનલ ટ્રેકમાં થાય. એને શું કહેવાય? કેપેસિટેશન કહેવાય. હા સમજાણું? હવે યાદ રાખી લેજો, એક્ઝામમાં પૂછાય તો હવે ન્યા નહીં કહેતો, મંજીરા નહીં વગાડતો કે આ હું હતું, યાદ આવી જાય. યાદ એવું નતું. ચાલો, એ તમે નો આવે ને તમે સર એરર મૂકી દેવી કે આ મને નહીં સમજાણું. એવું એરર એમાં મોકલો તો કાંઈ ન થાય. નો સમજી અહીંયા જ પૂછી લેવાનું. એરરમાં શું મૂકવાનું? ખોટું હોય ને તો. હવે એ એરર હું 10 દિવસે જો 15 દિવસે જો ત્યારે મને ખબર પડે કે તમને ઈ નથી આવડ્યો એમ. સર હું તમે એરર હોય ને એરર, એ જે તમે ખોટો લાગતો એ એરર મોકલી દે, પણ નો સમજાતો હોય ને એ બીજા ફોનથી ફોટો પાડે અથવા તો લખીને અત્યારે ને અત્યારે લેક્ચરમાં જ પૂછી લેવાનું. બરોબર? ચાલો, હવે આપણે 1 કલાક નથી ભણવાના. 3 પ્રયોગો છે, 3 પ્રયોગો પૂરા કરીને તમને રજા આપી દઈશ. હે એટલે એક્સપેરિમેન્ટ ઓફ સર્ચિંગ ઓફ જેનેટિક મટીરિયલ માટેના 3 પ્રયોગો છે તમારા સિલેબસમાં. એ 3 પ્રયોગો પૂરા થાય એટલે તમે ઘરે જઈ શકો છો. તમે ઘરે જ સર એટલે ઘરે લેક્ચર પૂરો એમ, બીજું શું. ચાલો, કેટલા પ્રયોગ થયા હતા? તો કે ક્યારે શરૂઆત થઈ? 1926ની અંદર જનીન દ્રવ્યની શોધ જે છે એ આણ્વીય સ્તરે પહોંચી કે આ જનીન દ્રવ્ય જે છે જે ઉપરથી હેઠે આવ્યું, એક જનીનમાંથી બીજા સજીવમાં જાય છે, એ છે હું ડીએનએ છે, આરએનએ છે, પ્રોટીન છે, ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ આરએનએ એવું બધું થઈ ગયું છે. હું કાર્બોદિત છે, કઈ જ વસ્તુ છે એ માટેની શોધ છે થઈ હતી. કેમ કે અત્યાર સુધી તો શું કહેતા હતા? કારકો કહેતા હતા, ફેક્ટર કહેતા હતા, અથવા તો રંગસૂત્ર કહેતા. પણ રંગસૂત્ર એના બનેલા હતા એ ખબર હતી નહીં. ચાલો, પહેલો પ્રયોગ કોએ કર્યો હતો? તો કે ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. એ પ્રયોગને શું કહેવાય? તો રૂપાંતરણનો પ્રયોગ કહેવાય. યાદ રાખજો. બીજો પ્રયોગ કોણે કર્યો હતો? 3 વૈજ્ઞાનિક ભેગા થઈને કર્યો હતો. એવેરી, મેકલિઓઇડ અને મેકાર્ટી. આખા નામ યાદ રાખવા: ઓસ્વાલ્ડ એવેરી, કોલિન મેકલિઓઇડ અને મેકલિન મેકાર્ટી. આ 3 વૈજ્ઞાનિકોએ ભેગા થઈને બીજો પ્રયોગ કર્યો હતો. જે આ રૂપાંતરણનો પ્રયોગ કર્યો તેમાં રૂપાંતરણ થયું. શેનું રૂપાંતરણ થયું? તો કોણ આ જગ્યાએથી આ જગ્યાએ આવ્યું? એ પ્રયોગ આ કર્યો હતો. ત્રીજો પ્રયોગ કોએ કર્યો? તો કે હર્શી અને ચેઝ નામના વૈજ્ઞાનિક કર્યો. આખું નામ યાદ રાખો: આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ નામના વૈજ્ઞાનિક કર્યો. એ શું કર્યું? તો એ લોકોએ સુસ્પષ્ટ માહિતી આપી દીધી કે જેનેટિક મટીરિયલ તરીકે શું છે. ડીએનએ, આરએનએ, પ્રોટીન, કાર્બોદિત, ચરબી છે શું? એ માહિતી કોઈ સુસ્પષ્ટ કોઈ માહિતી આપી? હર્શી અને ચેઝ નામના વૈજ્ઞાનિક આપી. તો ગ્રિફિથે શું પ્રયોગ કર્યો હતો? એના પ્રયોગમાં કઈ કઈ વસ્તુ લીધી હતી એ જોશું. શું કર્યું હતું એ જોશું. એવેરી, મેકલિઓઇડ, મેકાર્ટીએ શું કર્યું હતું એ જોશું. અને હર્શી અને ચેઝ નામના વૈજ્ઞાનિકે શું કર્યું? અહીંયા સુધી કલેક્શન છે સુધી. હા, ચેઝ સુધી આપણે ભણશું. હા આગળ પ્રયોગ નંબર 1 કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે. ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે ક્યારે પ્રયોગ કર્યો હતો? 1928માં કર્યો હતો. ગ્રિફિથે જે પ્રયોગ કર્યો હતો એ તમારે પ્રયોગ કરવો હોય તમારે શું વસ્તુ જોઈએ? ઉંદેડો જોવે. એક ઉંદેડો નહીં હાલે, 10-12 ઉંદેડા જોશે. બીજું શું જોશે? તો કે બેક્ટેરિયા જોશે. કયા બેક્ટેરિયા? આપણે તો એક જ બેક્ટેરિયા ભણે, ઇકોલે. બીજા બેક્ટેરિયા આવે, નામ યાદ રાખજો. કોણ છે? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા. ખબર પડી? હા કયા બેક્ટેરિયા છે? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. હવે આપણે ખબર છે જાત શબ્દ હેમાં વાપરીએ છીએ. ચોખાની એટલી બધી જાત છે, કેરીની એટલી બધી જાત છે, એવું આપણે આ 15મા ચેપ્ટરમાં ભણશું. 50,000 જાત. હા, 50,000 જાત છે, મને ખબર છે. હા ઈ જાત જે છે એમ વાયરસ હોય, બેક્ટેરિયા, એની અલગ અલગ જાત હોય કે ન હોય? આને વેરાયટી કહેતા હતા. આને શું કહેવાય? સ્ટ્રેન કહેવાય. યાદ છે?
સ્ટ્રેન. કોરોના વાયરસનો નવો સ્ટ્રેન નીકળો એટલે હું નવી જાત નીકળી. હા ડેલ્ટામાંથી ઓમિક્રોન આવ્યો. હા જાત જ છે ને. કોણ છે વાયરસ? ક્યાં વાયરસ? કોરોના વાયરસ. એમાં અલગ અલગ ડેલ્ટા વેરિયન્ટ, હા. પછી હમણાં તો ઓમિક્રોન વેરિયન્ટ. એટલે કે એ બધા જે છે એને શું કહેવાય? સ્ટ્રેન કહેવાય. એમાં વાયરસ નથી. આ કોણ છે? બેક્ટેરિયા છે. ક્યાં બેક્ટેરિયા છે? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા. એના 2 સ્ટ્રેન છે. ક્યાં ક્યાં? R2 અને S3. R એટલે શું? તો કે સર R એટલે રફ છે. S એટલે શું છે? સ્મૂથ છે. ખબર પડી? હા રફ બેક્ટેરિયા જે છે કે જેની સપાટી ખરબચડી છે, તમે માઇક્રોસ્કોપમાં જો તેની સપાટી ખરબચડી જોવા મળે. ક્યાં બેક્ટેરિયાની? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાની R2 સ્ટ્રેનની. તેમાં શું જોવા મળ્યું? એ ઝેરી નથી. એટલે કે એક ઇન્જેક્શન ભર્યું હોય R2નું, એ ઉંદેડાની અંદર નાખી દો ને તો ઉંદેડો જીવે, એને મજા આવે, એને કંઈ થઈ ન જાય ને એ ઉકલી ન જાય. ખબર પડી? હા બીજી વેરિયન્ટ કોણ છે? S3. એ શું કામ લખ્યું? તો કે એની સપાટી છે ને કેવી છે? સમતલ છે, સ્મૂથ છે, ખરબચડી નથી, રફ નથી. ઈ કેવું છે? એનું ઇન્જેક્શન ભરીને ઉંદેડાને મારો ને ઇન્જેક્શન, તરત ઉંદેડો કેવો થાય? ઉકલી જાય, મરી જાય છે. મરી જાય છે એટલે શું થયું? આ કેવું છે? ઝેરી છે. ભાઈ આ સ્મૂથ શું કામે છે? એની ઉપર કંઈક લેયર હશે સ્મૂથ તો હોય ને. તો એની ઉપર શું આવેલું છે? શ્લેષ્માનું આવરણ ધરાવે છે. ઈ શેનું બનેલું હોય? પોલીસેકેરાઇડનું બનેલું આવરણ ધરાવે, જે કેવું છે? સ્મૂથ છે. ખબર પડી? R કેવો છે? R2 ઝેરી નથી અને ખરબચડો છે. આ કેવો છે? સ્મૂથ છે અને ઝેરી છે. આનું ઇન્જેક્શન આપો તો ઉંદેડો ન મરે, આનું ઇન્જેક્શન આપો તો ઉંદેડો મરી જાય. ચાલો, હું પ્રયોગ કર્યો હતો? 4 પ્રયોગ કર્યા હતા. ક્યાં ક્યાં પ્રયોગ કર્યા હતા જો તો? અંતઃક્ષેપણ એટલે શું થયું? ઇન્જેક્શન આપી દીધું. કોનું? કોરોના વાયરસની રસીનું કે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાનું? હાલો, આ ઇન્જેક્શન દોરી દીધું અહીંયા. ઉંદરની અંદર S એટલે શું હતું? સ્મૂથ. એનું ઇન્જેક્શન આપ્યું, ઉંદર છે ઉકલી ગયો, મરી ગયો બિચારો. બીજો ઉંદર લીધો, એમાં કોણ નાખ્યું? R સ્ટ્રેન નાખ્યું. ઉંદર કેવા રહ્યા? જીવતા રહ્યા. આ ખબર પડી ગઈ? હા હવે તો આ તો નોર્મલ પ્રયોગ છે. આ તો વૈજ્ઞાનિક હતા, એને હક તો થાય નહીં, કંઈક નવું નવું કરે. બેક્ટેરિયાને ગરમ કર્યા. ગરમ કર્યા એટલે બેક્ટેરિયા ઉકલી જાય. ઉંદર ન ઉકળે, કોણ ઉકળે? બેક્ટેરિયા ઉકળી ગયા. એટલે જો ગરમીથી મૃત કરેલા જે બેક્ટેરિયા હતા, કેવા બેક્ટેરિયા? S સ્ટ્રેન બેક્ટેરિયા. એને હેમાં નાખ્યા? ઉંદરની અંદર ઇન્જેક્શન નાખ્યું તો ઉંદર જીવતા રહ્યા. એનો મતલબ શું થયો? આ ગરમીથી મૃત કરેલા S બેક્ટેરિયાની અંદર નાખો તો ઉંદર જીવતા છે, કેમ કે આ મરી ગયેલા છે. ઉંદર નહીં, તાવ તો આવી ગયો હોય કેમ કે બહારની વસ્તુ આવી એટલે. આપણે વેક્સિન આપી હતી ને બધાને, તો અમુક વેરિયન્ટ વાળી આવી હોય. પોલિયોની રસી પહેલા એવી રીતે જ આપતા, એમાં પોલિયોના વાયરસ હોય ને મૃત વાયરસ નાખી દે. જીવતા હોય કે મૃત હોય, બહારના વાયરસ એટલે આપણું શરીર એની ઉપર પ્રતિકાર શક્તિથી એની ઉપર હુમલો કરે એટલે વધુ કામ કરવું પડે. વધુ કામ કરે હીટિંગ પકડે એટલે આપણું શરીર ગરમ થઈને આપણને થાય તાવ આવ્યો. તમે તમારે ફોન હોય ને બહુ ઘૂમડો તો શું થાય? બીજા કરો ગરમ થઈ જાય, વધારે કામ કરવું પડે. એમ બહારથી કંઈક આપણા શરીર ઉપર એટેક કરે તો એને મારવા માટે આપણા શરીરને વધુ કામ કરવું પડે, એટલે આપણું શરીર ગરમ થઈ જાય. એ સ્ટ્રેન ગરમીથી મારેલા જે હતા એને આપણે ઉંદરમાં નાખ્યા તો ઉંદર જીવતા રહ્યા. હવે શું કર્યું? પાછું કંઈક નવું કર્યું. ઇન્જેક્શન લીધું, એમાં આ તો મરી ગયેલા બેક્ટેરિયા એની પાસે પડ્યા હતા હજી. એ શું કર્યું? મરી ગયેલા એ સ્ટ્રેન વાળા બેક્ટેરિયા લીધા. આ R સ્ટ્રેન વાળા તો જીવતા હતા એને લીધા, એટલે બેયનું ઇન્જેક્શન ભર્યું. એક ઇન્જેક્શનની અંદર 2 ભરી લીધા. એક ડોઝ આમાંથી લીધો, એની અડધું ઇન્જેક્શન ખાલી પડ્યું તો આમાંથી ડોઝ લીધો. એને કેમાં નાખ્યું? ઉંદરની અંદર નાખ્યું. ને ઉંદર કેવો થયો? મરી ગયો બિચારો. હવે આમાં થાય છે શું? જો આની અંદર આપણે નાખ્યું હતું શું? મૃત S બેક્ટેરિયા અને જીવંત R બેક્ટેરિયા. ઉંદર તો મરી ગયો એટલે બોલા નવાઈ લાગી કે આમાં તમે મરી ગયેલા S બેક્ટેરિયા નાખ્યા હતા અને જીવતા R બેક્ટેરિયા મરી શું કામ ગયું? પોસ્ટમોર્ટમ તો થાય જ તે, તો જ રિઝલ્ટ ખબર પડે.
તો જ્યારે એમણે જોયું ને તો આ ઉંદરની અંદર એસ બેક્ટેરિયા જીવંત મળ્યા. આમાં જીવંત નહીં ખાતા એ નહીં મરેલા. મરેલા જ નહીં ખાતા. તો જીવંત ક્યાંથી થઈ ગયા? એનો મતલબ એવો થયો કે આ મૃત એસ બેક્ટેરિયા છે એમાં ડીએનએ પડ્યું હોય કે ન પડ્યું હોય, એટલે કે જે જનીન દ્રવ્ય છે એ પડ્યું હોય કે ન પડ્યું હોય. હા કોનું? પોલિસેકેરાઇડ ઉત્પન્ન કરતું હતું એનું. હા ઈ જનીન એસ માંથી આર માં વયું ગયું. એટલે અહીંયા આમાં વ્યક્ત થાય કે ન થાય? હા એને વ્યક્ત થયું એટલે રફ બેક્ટેરિયા હતા એ કેમાં રૂપાંતરણ પામી ગયા? એસ એસ બેક્ટેરિયા. માં. એટલે શું થયું? એસમાં. આર બેક્ટેરિયા એસ બેક્ટેરિયા રૂપાંતરણ પામે છે, એટલે આ પ્રયોગને શું કહેવાય? રૂપાંતરણનો પ્રયોગ કહેવાય. પરંતુ ગ્રિફિથને એ ખબર ન પડી, એને ખબર પડી કે એસ બેક્ટેરિયામાંથી કંઈક આર બેક્ટેરિયામાં ગયું એટલે જ તે આર બેક્ટેરિયા છે એસ બેક્ટેરિયા જેવા બની ગયા. પરંતુ હું ગયું એ એને ખબર હતી ને, એ ગોતી શક્યા નહીં. ખબર પડી તમને? હા જો અહીં લખ્યું હશે મેં. કન્ક્લુઝન એટલે શું આવે ભાઈ? તારણ. તારણ. મુખ્ય જીન સિવાયનું અન્ય જીન એમાં દાખલ થાય છે જે બેક્ટેરિયાને ઝેરી બનાવે છે. ઝેરી શું કામ બન્યા? એ સ્મૂથ સપાટી ધરાવતા થઈ ગયા. હવે ઈ જે જીન છે એ ક્યુ છે, એટલે કે શું છે? ડીએનએ છે, આરએનએ છે, ડીએનએ આરએનએ છે, અથવા તો પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, લિપિડ છે, ક્યુ છે, એ તેમણે કહી શક્યા નહીં. ખબર પડી? હા ગ્રિફિથનું કામ તો અહીં પૂતી ગયું. રૂપાંતરણ પ્રયોગના અંતે તમને શું ખબર પડી? કે આર બેક્ટેરિયાથી એસ બેક્ટેરિયા છે એ આર બેક્ટેરિયાને કંઈક આપે છે, એને લીધે આર બેક્ટેરિયા છે એ એસ બેક્ટેરિયા જેવા બની ગયા અને ઝેરી બની ગયા. પરંતુ એ શું છે એ ગ્રિફિથ નામના વૈજ્ઞાનિક છે દર્શાવી શકે નહોતા. કઈ સાલમાં પ્રયોગ થયો? 1928. બીજા વૈજ્ઞાનિક એ શું કર્યું કે જે પ્રયોગ છે એ ગ્રિફિથે કર્યો હતો એ જ પ્રયોગ એમણે કર્યો ને એમણે શું દર્શાવ્યું કે જે રૂપાંતરણ પામવા માટેનો જે જવાબદાર ઘટક હતો એ કયું છે, એનું નેચર શું છે, એટલે કે બાયોકેમિકલી છે શું? ડીએનએ છે, આરએનએ છે, પ્રોટીન છે, લિપિડ છે, કાર્બોદિત છે, એ છે શું? એ કોઈ દર્શાવ્યું? આ વૈજ્ઞાનિકો દર્શાવ્યું. ક્યાં ક્યાં વૈજ્ઞાનિકો છે? ઓસ્વાલ્ડ એવેરી, કોલિન મેકલિઓડ અને મેકલિન મેકાર્ટી. કેટલા વર્ષ પ્રયોગ કર્યા? જો તો 11 વર્ષ કર્યા. 11. 1933 થી 1944 સુધી 11 વર્ષ પ્રયોગ કર્યા ને ત્યારે એને ખબર પડી કે આ ગ્રિફિથનું રૂપાંતરણ પામતી વસ્તુ હતી શું છે. ખબર પડી? એમણે શું કર્યું? રૂપાંતરણ પામતા પદાર્થનું જૈવ રાસાયણિક લાક્ષણિકતા શું છે. હવે આપણે આયા કર્યું એ પ્રયોગ કરવો હોય તો આપણે શું જોવે ભાઈ? તો કે ઉંદરડા જોવે, ગોતી આવવા પડે, પકડીને લાવવા પડે ક્યાંકથી. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાના જે S3 સ્ટ્રેન હતું, R2 હતું, એ બંને R2 ને S3 યાદ રાખો. બે પછી શું આવે? 3. S પછી R પછી શું આવે? R સાથે 2, S સાથે 3. યાદ રહી જશે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ખોટા? R3 જનીન ઝેરી છે, S2 જનીન છે એ ઝેરી નથી. ખોટું વિધાન છે, કેમ કે R સાથે 2 આવે, S સાથે 3 આવે. યાદ રાખવા માટેની ટ્રીક છે. એક વસ્તુ એડિશનલમાં જોવે છે. કઈ કઈ વસ્તુ એડિશનલમાં જોવે? એવા એન્ઝાઇમ જે પાચન કરે. ડીએનએ નું પાચન કરે. પ્રોટીએસ પ્રોટીનનું પાચન કરે. આરએનએસ આરએનએ નું પાચન કરે. ખબર પડી? ચાલો શું કર્યું? એ વાયરસ લીધો અને વાયરસ લીધો. ખબર પડી ગઈ? પણ ક્યાં કોણ ધરાવતો વાયરસ લીધો? તો કે S3 મરી ગયેલા હોય ને એવા વાયરસ લીધા. જો બધા ને એને કેમાં નાખી દીધેલા છે? સોરી, S3 વાયરસ નથી, બેક્ટેરિયા છે. સોરી. એટલે આ S3 બેક્ટેરિયા વાળો, આ S3 બેક્ટેરિયા વાળો, S3 બેક્ટેરિયા. ખબર પડી? પણ કેવા છે? મરી ગયેલા છે. બેક્ટેરિયા તો આવા જ બતાય ને. ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 2 મોનેરા સૃષ્ટિમાં. હવે પહેલા ઇન્જેક્શન કોને આપ્યું ખબર? બેક્ટેરિયાને આપ્યું. એનું ઇન્જેક્શન આપ્યું. પહેલો પ્રયોગ કર્યો હતો, એટલે કે આ પહેલો પ્રયોગ છે, બીજો પ્રયોગ છે અને ત્રીજો પ્રયોગ છે. એટલે કે 3 વાયરસ. એકની અંદર ડીએનએસ અને આરએનએસ નાખ્યું. બીજાની અંદર શું નાખ્યું? ડીએનએસ ને પ્રોટીએસ નાખ્યું.
ત્રીજાની અંદર શું નાખ્યું? આરએનએસ અને પ્રોટીએસ. ભાઈ આની અંદર છે કાર્બોદિત હોય ને સર, લિપિડ હોય ને, પ્રોટીન હોય, ડીએનએ હોય ને આરએનએ હોય. આમાં તમે ડીએનએ જ નાખ્યો એટલે આની અંદર ડીએનએ છે એ બધું ઓગળી જાય, હા ન્યુક્લિયોટાઇડ ન્યુક્લિયોસાઇડ બની જાય, ઘણી એટલી હદે પાચન કરી નાખે, પેન્ટો સરકાર નાઇટ્રોજન બેઝ એ ઉડી જાય અને ફોસ્ફેટ એ ઉડી જાય. આરએનએ જ નાખ્યું એમાંય સેમ બધું ઉડી જાય, તો બાકી શું વધે? જોતો અહીંયા પ્રોટીન વધ્યું. હા હવે આ મરી ગયેલા S3 ને કેની હારે નાખ્યા? R2 સાથે નાખ્યા. ને શું કર્યું? તો જો પેટ્રી ડીશ હતી ને એમાં રફ બેક્ટેરિયા જ મળ્યા. શું કામે? આને આપ્યું હું પ્રોટીન આપ્યું ને પ્રોટીનની અંદર એ માહિતી હતી નહીં, એટલે રફ બેક્ટેરિયા હતા એ રફ જ છે ને એને ઉંદેડાની અંદર નાખ્યો તો એ જીવંત જ છું. ખબર પડ્યો આ પ્રયોગ? હા બીજી વખતે હું નાખ્યું હતું? ડીએનએ જ નાખ્યું હતું, પ્રોટીન જ નાખ્યું, એટલે ડીએનએ તૂટી ગયું, પ્રોટીન તૂટી ગયું, બાકી શું વધ્યું? આરએનએ. ઈ આરએનએ S3 માંથી કેમ આવ્યું? R2 માં આવ્યું. ને પેટ્રી ડીશની અંદર જોયું ને તો બેક્ટેરિયા કેવા મળ્યા? બધા આપણને રફ જ મળ્યા. ને ઈ રફ બેક્ટેરિયાને આપણે આમાં નાખ્યું તો જીવંત રહ્યું. એનો મતલબ શું થયો? કે જે રૂપાંતરણ પામીને જે રફ બેક્ટેરિયાને સ્મૂથ બનાવતું હતું એ તો પ્રોટીન નહોતું ને આરએનએ નહોતું. ત્રીજો પ્રયોગ જે હતો એ આરએનએ જ નાખ્યું હતું, પ્રોટીન નાખ્યું, પ્રોટીએસ નાખ્યું હતું, બાકી શું હતું? ડીએનએ. કોનું ડીએનએ છે? સ્મૂથ બેક્ટેરિયા. કેની અંદર ગયું? R2 ની અંદર. હવે આની અંદર તો માહિતી હતી એ અહીંયા ગયું એક્ટિવેટેડ થઈ ગયું, એટલે પેટ્રી ડીશની અંદર બધા જે R2 બેક્ટેરિયા હતા એ કેવા બની ગયા? તો કે સર સ્મૂથ બેક્ટેરિયાની અંદર ટ્રાન્સફર પામી ગયા. એ તમે ઉંદરની અંદર નાખ્યો તો શું બન્યું? મૃત થઈ ગયો, મરી ગયો, ઉકલી ગયો બિચારો ઉંદરડો. તો ખબર પડી ગઈ કે જે રૂપાંતરણ પામતું હતું જેને લીધે રફ બેક્ટેરિયા સ્મૂથ બનતા હતા એ કોને લીધે હતા? આરએનએ લીધે હતા? નહીં સર. પ્રોટીનને લીધે હતા? નહીં. કોને લીધે હતા? ડીએનએ. એટલે આ લાઈન હવે ખબર પડી કે આ ત્રણ વૈજ્ઞાનિકે રૂપાંતરણ પામતા પદાર્થનું જૈવ રાસાયણિક લાક્ષણિકતા હતી ફાઇન્ડ કરી. ક્લિયર? હા ચાલો. આરએનએઝ અને પ્રોટીએઝ રૂપાંતરણને અસર કરતા નથી. ડીએનએસ દ્વારા થતું પાચન રૂપાંતરણને અવરોધે છે. રૂપાંતરણ એટલે શું? આર બેક્ટેરિયા એસ બેક્ટેરિયાની અંદર ફરી જાય એને રૂપાંતરણ કહેવાય. જો તમે જે પ્રયોગની અંદર ડીએનએસ નાખ્યું હશે એમાં ડીએનએ પાચન થઈ ગયું હશે એને લીધે રૂપાંતરણ છે અવરોધ થઈ જતો, એટલે કે રૂપાંતરણ થતું નહોતું. ખબર પડી? હા ચાલો. ડીએનએ જનીન દ્રવ્ય છે, આરએનએ અને પ્રોટીન જનીન દ્રવ્ય નથી, એવું આ પ્રયોગના અંતે તારણ નીકળો. બધા વૈજ્ઞાનિકો પાસે દોઢ ડાયા હોય ને કે બધા જ વૈજ્ઞાનિકોએ આ કીધું ને કે અમે એવું ન માનીએ, તમે એવું કીધું છે. એટલે આ ત્રણ વૈજ્ઞાનિકોના પ્રયોગને અંતે જે આ તારણ નીકળ્યું એમાં બધાએ બધા વૈજ્ઞાનિકો સહમત થયા નહીં. ખબર પડી? એટલે નવા વૈજ્ઞાનિકો હવે આવ્યા, હર્ષી અને ચેઝ નામના વૈજ્ઞાનિક આવ્યા. ક્યારે પ્રયોગ કર્યા? 1952 આલ્ફ્રેડ હર્ષી અને માર્થા ચેઝ નામના વૈજ્ઞાનિક. એ ઓલાએ પ્રયોગ કર્યો તે રિપીટ ન કર્યો. એને એમ થઈ ગયું કે ઓલો પ્રયોગ હું રિપીટ કરીશ તો આ કોઈ એનું નહોતા માનતા, મારું નહીં માને. તે પ્રયોગ કર્યો એમાં હું લીધું? બેક્ટેરિયો ફેઝ લીધો. કોણ છે? વાયરસ કે બેક્ટેરિયા? વાયરસ. ખબર પડી ને? ફેઝ આવ્યું. નામ શું છે? ટી ફેઝ છે, જેનું જનીન દ્રવ્ય શું છે? ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. ખબર પડી? ઇકોલાઈ નામના બેક્ટેરિયા લીધા અને કલ્ચર મીડિયમ. કલ્ચર એટલે મીડિયમ એટલે બેક્ટેરિયાને તમારે ઉછારવા હોય અથવા વાયરસને તમારે ઉછેરવો હોય તો શું જોવે? કલ્ચર મીડિયમ જોવે કે ન જોવે? એ કલ્ચર મીડિયમની અંદર પ્રવાહી હોય, પોષણ માધ્યમ હોય. તો એકની અંદર પોષણ માધ્યમમાં જેટલા સલ્ફર હતા ને, સલ્ફર કેની અંદર હોય? પ્રોટીનની અંદર હોય કે ડીએનએ ની અંદર હોય? ડીએનએ ની અંદર. ડીએનએ ની અંદર સલ્ફર હોય. વાહ હિમાંશુ, સરસ સરસ, વેરી ગુડ. તું ભણે છે મારી પાસે બાયોલોજી, સરસ બાયોલોજી ભણે છે. એ શેમાં હોય? પ્રોટીન ની અંદર હોય. ડી હેમાં હોય? ફોસ્ફોડાયસ્ટર બનતો તો એમાં ફોસ્ફેટ હતો.
હવેની વાત છે એ યાદ રાખજો ખાસ, કેમ કે ટેક્સ્ટ બુકની અંદર નથી લખી, આ સમજવા માટે જરૂરી છે. વાયરસ છે એ ખોરાકમાંથી પોષણ મેળવે, હવામાંથી પોષણ મેળવે, પોષણ હેમાંથી મેળવે ભાઈ? પોષણ હેમાંથી મળે કે જે પરોપજીવી જેની ઉપર આવ્યો હોય એની ઉપર. હા. તો આપણે પછી એક લીધું અને શું કહેવાય, ખબર નથી. હું ખબર નથી, ફ્લાસ્ક કહેવાય. હા, તમે ક્યાંથી 12મા ધોરણની પરીક્ષા આપીને પાસ થયા, તમને લેબોરેટરીની એક્ઝામ દીધી હોય. સર તમે ઉપરથી દોર્યું તેમ લાગ્યું કે બીજું દોડતા હશે, નીચેથી આ flash દોર્યું એટલે છે ને ફ્લાસ્ક જેવું નથી બતાતું. આની અંદર શું મૂક્યું છે? માધ્યમ હોય ને, સંવર્ધન માધ્યમ આપણે કીધું હતું. શું છે ભાઈ આ? બોલો તો ખરી, કોઈ બોલતું નથી. સંવર્ધન માધ્યમ. સંવર્ધન માધ્યમ. આમાં શું મૂક્યું? સંવર્ધન માધ્યમ. એકની અંદર એસ, એકની અંદર એસ નાખ્યું છે રેડિયો એક્ટિવ તરીકે, એકની અંદર પી નાખ્યું, P32 S35. આ કેવું છે? રેડિયો એક્ટિવ. હવે આની અંદર આપણે શું નાખ્યું ખબર? ઇકોલાઈ નાખ્યા. કોણ છે આ? ઇકોલાઈ છે. હવે આ ઇકોલાઈને એના શરીરની અંદર સલ્ફરની જરૂર હશે, તે ક્યુ સલ્ફર વાપરશે ભાઈ? S35 વાળું બનાવશે. એટલે કે આ ઇકોલાઈના પ્રોટીનની અંદર શું ગયું? S35 ગયું, જે કેવું છે? રેડિયો એક્ટિવ છે. આની અંદર શું ગયું ભાઈ? જોવો તો આની અંદર ફોસ્ફરસનું ડીએનએ બનતું હશે, એટલે કે આની અંદર જેટલું ડીએનએ હશે એ શું થાય? ફોસ્ફરસ 32 વાળું રેડિયો એક્ટિવ ડીએનએ વાળું હશે. ખબર પડી તમને કે નથી ખબર પડતી? હા સર. હવે આપણને બધાને ખબર છે વાયરસ છે આની ઉપર એટેક કરે, આ બેક્ટેરિયા છે એટલે તેને શું કીધું? બેક્ટેરિયોફેજ કીધું. સ્ટેપ 1. આ ખબર પડી તમને? આ ખબર પડશે ને તો આગળ ખબર પડશે, નકર બધા ધુંબા જ મારે છે આમાં, કાંઈ ખબર નથી પડતી. હવે આની અંદર મેં કોને નાખ્યા? આ શું છે? વાયરસ. એટલે કે બેક્ટેરિયોફેજ છે વાયરસ જ છે. સોરી કહેવાની જરૂર નથી, વાયરસ નાખ્યો. વાયરસ આમાંથી પોષણ મેળવે? સર નો મેળવે. કોને એટેક કરે ભાઈ? આને એટેક કરશે. આને એટેક કરશે એટલે શું થાય ભાઈ? તો કે સર આ વાયરસની અંદર જે ડીએનએ એટલે કે જે જેનેટિક મટીરિયલ છે એ આની અંદર જાય. આની અંદર જે જીનેટિક મટીરિયલ છે, બધાને ખબર નહોતી કે જીનેટિક મટીરિયલ શું છે. ઓલા લોકોએ કીધું હતું ડીએનએ છે, પણ આ લોકોએ બીજા બધા માનતા નહોતા એટલે સાબિત કરવું હતું. એટલે આનું જીનેટિક મટીરિયલ ક્યાં જાય? આમાં જાય. હવે આ વાયરસે આમાં જીનેટિક મટીરિયલ નાખી દીધો એટલે આ તો ઉકળી ગયો. આ વાયરસ તો ઉકળી ગયો. હવે શું થાય? જેટલી કોપી થાય એના જનીન દ્રવ્યને એટલા નવા વાયરસ બનશે. આમાંથી નવા વાયરસ બને કે ન બને? આમાંથી નવા વાયરસ બને કે ન બને? આપણને ખબર છે પ્રોટીનનું બહારનું લેયર શેનું બનેલું હોય? પ્રોટીનનું. અંદર શું હોય? જનીન દ્રવ્ય હોય. તો આની અંદરથી પછી જે નવા વાયરસ બનશે, જો અહીં નવા વાયરસ હું આ ક્રીમ કલરથી દર્શાવું છું, ખબર પડી બધાને? આનો નવો વાયરસ છે હું ગ્રીન કલરથી દર્શાવું. આ P32 ધરાવે છે અને ગ્રે કલર છે એ S35 ધરાવે. ખબર પડી ગઈ એટલી બધી વસ્તુ? ભાઈ આમાં કે આમાં શું રેડિયો એક્ટિવ હશે? કયો પદાર્થ રેડિયો એક્ટિવ હશે? આમાં કયો હશે? ડીએનએ વાળો ભાગ હશે ને, અને P32 હશે. હવે આપણે આ નવા વાયરસને ઉપાડી લીધા, જેની અંદર શું છે? રેડિયો એક્ટિવ પદાર્થ છે. શું કર્યું? આને ઉપાડી લીધો મેં.
ખબર પડી તમને એટલી વસ્તુ? હા. બીજા ફ્લાસ્ક લીધા. આની અંદર એકેય રેડિયો એક્ટિવ પદાર્થ આપણે નાખેલો નથી, એટલે આની અંદર જે ઇકોલાઈ હશે ઈ કેવા હશે? નોર્મલ ઇકોલાઈ હોય. ખબર પડી તમને? હા. આની અંદર કોઈ પણ રેડિયો એક્ટિવ પદાર્થ નથી. જેટલા બધા હશે એટલા બધા ઇકોલાઈ. હવે હું કર્યું, એકની અંદરથી આપણે અહીંયા ક્રીમ કલર વાળો વાયરસ હતો જેની અંદર S35 છે, એને ઉપાડી લીધો મેં. ક્યાં લીધો? અહીંયા નાખ્યો. બીજો વાયરસ કેવો હતો? ગ્રીન કલરનો, એને મેં આ ફ્લાસ્ક ની અંદર નાખ્યો. ખબર પડી? હવે શું થાય? આ વાયરસ છે ચેપ લગાડે કે ન લગાડે? ઓવર. લગાડ દે. હા. ચેપ લગાડે એટલે શું થાય? આમાંથી એનું જનિત દ્રવ્ય આમાં આવે કે ન આવે? હા. આમાં જનિત દ્રવ્ય આવ્યું, અહીંયા નાખી દીધું. એટલે અહીંયા શું કર્યું? અહીંયા આનો ચેપ લગાડ્યો, અહીંયા જનિત દ્રવ્ય આવ્યું. સંક્રમણ લગાડી દીધું, પછી એનું સેન્ટ્રીફ્યુગેશન કર્યું. સેન્ટ્રીફ્યુગેશન કરી એટલે શું થાય ભાઈ? ભારે ભારે વસ્તુ હોય ખૂણામાં વહી જાય, હલકી વસ્તુ હોય વચ્ચે. સેન્ટ્રીફ્યુગેશન મશીન જોયું? લેબોરેટરીમાં ગયા કોઈ દી? ઈ લેબોરેટરી નહીં, ઇન્જેક્શન લઈને તમારું લોહી લઈ લીધું હોય એવી લેબોરેટરીમાં ગયા? રિપોર્ટ કરાવવા ગયા? એમાં કસ નળીની અંદર જે ટેસ્ટ ટ્યુબ હોય એની અંદર તમારું નાખે ને પછી એક ગોળ મશીન હોય એની અંદર નાખે, એમાં ટેસ્ટ ટ્યુબ મૂકી દે ને એને મશીનને શરૂ કરે. શું થાય? ગોળ 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 ફરે. ભારે વસ્તુ ક્યાં હોય? આખી વહી જાય. હલકી વસ્તુ ક્યાં રહી? છે અંદરની બાજુ રહી, ઘનતાના આધારે. તો આમાં ચેપ લાગી ગયા પછી કસ નળીની અંદર આપણે મૂક્યું. આની અંદર હવે શું થાય છે? વાયરસ બધા છે હેઠે આવી ગયા. વાયરસ બધા ક્યાં આવી ગયા? નીચે. તો કદાચ તમારા ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપી છે, મેં મૂકી છે અહીંયા. બરોબર સમજો હું કહું છું. જો વાયરસ હેઠે આવી ગયા, ખબર પડી ને તમને? હા. નિતાર એટલે નિતાર એટલે શું થાય? નિતાર એટલે તળિયે બેસી ગયું હોય. વાયરસ તળિયે બેસી ગયા. ઉપર કોણ? આ તો તોડી નાખ્યો આપણે ડીએનએ. અરે આને ડીએનએ ઉપર આવી જાય. હા. અહીંયા શું થયું? તો કે સર અહીંયા વાયરસ હેઠે આવી ગયો. ડીએનએ ઉપર. મને કયો, આમાં વાયરસ તો એવો ને એવો રહ્યો, પરંતુ બેક્ટેરિયા અંદર કોઈ પણ જાતના ફેરફાર થતા નથી. કેમ કે આમાંથી આવવાવાળી વસ્તુ જે હતી પ્રોટીન નથી. એટલે આમાં જ્યારે આ એ ફ્લાસ્કનું તમે શું કર્યું, અવલોકન કર્યું ને, ત્યારે તમને બેક્ટેરિયા વાળો ભાગ છે એ રેડિયો એક્ટિવ જોવા મળતો નથી. એટલે કે સલ્ફર છે એ વાયરસમાંથી બેક્ટેરિયામાં નથી જતું. એટલે પ્રોટીન છે એ વાયરસમાંથી બેક્ટેરિયામાં નથી જતું. ખબર પડી? આમાં બેક્ટેરિયા વાળો ભાગ હતો ત્યાં રેડિયો એક્ટિવ જોવા મળ્યો. રેડિયો એક્ટિવ હતું કોણ? વાયરસ. એમાંથી ગયું કોણ? તેનો મતલબ શું થયો? ફોસ્ફરસ છે એ વાયરસમાંથી બેક્ટેરિયામાં જાય. ફોસ્ફરસ પ્રોટીનમાં ન હોય, કેમાં હોય? ડીએનએમાં હોય. આથી ડીએનએ છે એ રૂપાંતરણના પ્રયોગમાં જવાબદાર હતું. ખબર પડી તમને આમાં? S35 છે બેક્ટેરિયામાં આવતું નથી. કેમ કે પ્રોટીન છે, પ્રોટીન થોડું વાયરસમાંથી આપણી અંદર આવે. તમને ચેપ લાગે તો તમારા કોષની અંદર કોણ લીધે ગળી જાય? જનિક દ્રવ્ય ગળે, પ્રોટીન ગળે?
આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર એવું છેલ્લે લખી કે આનું જનીન દ્રવ્ય છે ઈ ચેપી છે, પ્રોટીન નથી. નીટ 2019માં એવો પ્રશ્ન પૂછાણો તો નીટમાં, નીચે આવે કયા વિધાન ખોટા છે. વાયરસનું પ્રોટીનનું લેયર છે ઈ ચેપી હોય છે, વિધાન ખોટું છે, એવું આવે. ખબર પડી આ પ્રયોગ તમને? હા. જો વૈજ્ઞાનિકોને કઈ ખબર હતી કે વાયરસ છે એ બેક્ટેરિયાને ચેપ લગાડે છે, અને એ વાયરસને બેક્ટેરિયા ફેસ કહેવાય. એવું ખબર કે વાયરસ છે એ કાંઈક જનીનિક દ્રવ્ય છે એ બેક્ટેરિયા આપે એટલે એને ચેપ લાગી જાય, એટલી વૈજ્ઞાનિકને ખબર હતી, પછી જ પ્રયોગ કર્યો. વાયરસ પોતાનું જનીન દ્રવ્ય બેક્ટેરિયાને આપે છે, બેક્ટેરિયા વાયરસ જનીન દ્રવ્ય પોતાનું માની લે છે. બેક્ટેરિયા જે બધા છે એ વાયરસનું જનીન દ્રવ્ય પોતાની અંદર આવ્યું એને પોતાનું માની લે છે, અને શું થાય છે તો કે એ બેક્ટેરિયા ઘણા બધા નવા બેક્ટેરિયા ફોર્સને બનાવે છે. ખબર પડી? હા. નોર્મલ બેક્ટેરિયો ફેઝ છે એ ઈ કોલાઈને ચેપ લગાડે છે. આમાં શું હતું? રેડિયો એક્ટિવ ફોસ્ફરસ છે, આમાં રેડિયો એક્ટિવ સલ્ફર હતો. એટલે ઈ કોલાઈની અંદર સલ્ફર હોય, આની અંદર ઈ કોલાઈની અંદર શું હશે? ફોસ્ફરસ હશે. આપણે જે પહેલા કર્યું હતું ને એ પ્રયોગ છે. હવે શું થયું? આને લીધે જે બેક્ટેરિયો ફેજને ચેપ લાગશે એના ન્યુક્લિક એસિડની અંદર ફોસ્ફરસ જાય છે, જ્યારે પ્રોટીનની અંદર છે એ રેડિયો એક્ટિવ વસ્તુ જોવા મળતી નથી આ ફ્લાસ્કની અંદર. આની અંદર જે બેક્ટેરિયો ફેજ બનશે એના ન્યુક્લિક એસિડ છે એ રેડિયો એક્ટિવ નહીં હોય, જ્યારે પ્રોટીન છે એ રેડિયો એક્ટિવ હશે. શું કામ? એમાં સલ્ફર છે એટલે. ખબર પડી ગઈ? હા. એટલી જ વસ્તુ છે, બીજું કાંઈ છે નહીં. એમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ચલો ગ્રિફિથનો પ્રયોગ વાંચો, પછી આ પ્રયોગ વાંચો, પછી ઓલો પ્રયોગ હું વચાવું છું તમને. હર્ષી અને ચેઝનો પ્રયોગ. ચલો જનીન દ્રવ્ય માટેની શોધ વાળું છે પેજ નંબર કયું છે? 100. એમાં વાંચો. પ્રયોગ પૂરો. કઈ ડાઉટ? એની છેલ્લી લાઈન જો. નહીં ગ્રિફિથનો પૈતો ને, હવે નીચેનું વાંચો. રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણિકરણ વાળું. આ એક કયો પ્રયોગ કર્યો હતો ને એનું નિદર્શન આ નથી કર્યું, પણ આપણે ઓલા 3 પ્રયોગ વાળી જે ડાયાગ્રામ દોરી હતી ને એમાં આપણે નિદર્શન કર્યું છે કે શું કરાયું હતું. ડીએનએસ ને આરએનએસ ને પ્રોટીએસ લખ્યું હતું એ વાળું. હા એ કહું છું હમણાં. ચલો એટલું વચાઈ ગયું? પ્રશ્ન? ચલો છેલ્લી લાઈન વાંચો. એમાં શું ડીએનએસ અને ડીએનએસ વચ્ચે શું ફરક છે? પેલો ડીએનએસ એટલે શું થાય? ડીએનએ એટલે સામાન્ય. પેલું ડીએનએસ લખ્યું ને ડીએનએ પછી એસ લગાડ્યો એટલે કે એને મતલબ એમ થાય ઘણા બધા ડીએનએ છે. બીજો ડીએનએસ લખ્યું એનો મતલબ શું થયો? ડીએન કેપિટલ છે બાકી બધું સ્મોલ છે. એ એન્ઝાઇમ છે જે ડીએનએ નું પાચન કરે છે. ન્યુક્લિએઝ આવ્યું હતું તો ખબર છે? ન્યુક્લિયોટાઇડેઝ, ન્યુક્લિયોસાઇડેઝ, એમાં ડીએનએસ જે ડીએનએ નું પાચન કરે. ચલો ડીએનએ જનીન દ્રવ્ય છે, એની માટે જે આકૃતિ આપી છે ને પાછળ ઈ જુઓ પેલા તમે. ગ્રિફિથ વાળું પૂરું? હા પૂરું. ચલો આ ડીએનએસ છે એનો મતલબ શું? ઘણા બધા ડીએનએ. આનો મતલબ શું છે? ઉત્સેચક જે ડીએનએ નું પાચન કરે. ચાલો અહીંયા આ શું છે? બેક્ટેરિયો ફેજ છે. એની અંદર શું છે તો કે S35 વાળું પ્રોટીન છે. આ બેક્ટેરિયો છે એમાં P32 વાળું ડીએનએ છે. કેવી રીતે આપ્યું એ આમાં નથી લાગ્યું, પણ કેવી રીતે આવ્યું તમને ખબર પડી ગઈ ને? આ P32 વાળો જનીન દ્રવ્ય ધરાવતો વાયરસ કેવી રીતે બન્યો તમને બનાવવાની કે તમે પદ્ધતિ કહી શકો એને?
એક ફ્લાસ્ક લીધો હતો, હા. એમાં P32 વાળું દ્રાવણ નાખ્યું હતું, એમાં ઇકોલાઈને મૂક્યા, એટલે એ બધા ઇકોલાઈ છે P32 વાળા બની ગયા, ને એમાં વાયરસે ચેપ લગાડ્યો, આથી એમાંથી જેટલા વાયરસ બને એ P32 DNA ધરાવતા હતા. ખબર પડી બધાને? એવી રીતે આ S35 વાળું પ્રોટીન કવચ ધરાવતું કેવી રીતે હોય? ખબર પડી જાય? હા હા ચાલો, આ શું છે ભાઈ? બેક્ટેરિયા છે. બેક્ટેરિયા જો અહીંયા એનું જનીન દ્રવ્ય હતું, એ ક્યાં નાખ્યું? આની અંદર નાખ્યું, એટલે અહીં જો જનીન દ્રવ્ય મળ્યા. બતાણા બધાને? આ જે જમીન દ્રવ્ય નાખે છે ને આ એ નાખવાની શરૂઆત કરી. એટલે શું થયું ભાઈ? તો કે અહીંયા પહેલું સ્ટેપ છે સંક્રમણ, ઇન્ફેક્શન લગાડ્યું આપણે. પછી શું કર્યું? બ્લેન્ડિંગ કર્યું. બ્લેન્ડિંગ કર્યું એટલે શું થયું? વાયરસ છૂટો પડ્યો ને ઇકોલાઈ છૂટા પડી ગયા. અને છેલ્લે શું કર્યું? સેન્ટ્રીફ્યુગેશન કર્યું. સેન્ટ્રીફ્યુગેશન કર્યું એટલે શું થયું? બંને એકબીજાથી અલગ થઈ ગયા. તો આની અંદર શું જોવા મળ્યું? તો કે કોષોમાં રેડિયો એક્ટિવ S35 જોવા મળ્યું નહીં. કેમ કે અહીંયા તો એ બધું હતું, એ તો કેમાં હતું? આમાં હતું, એ તો બહાર જ વયું ગયું આખું. પ્રોટીન તો કઈ અહીંયા આમાં નાખ્યું નહોતું. તો તમને રેડિયો એક્ટિવ પહેલા પ્રયોગમાં શું જોવા મળે? તો કે જે નિતાર છે, જે સસ્પેન્શન છે, જે નીચે શું ટૂંકમાં એ વાંચો ને, નિતાર એટલે નીચે બેહી ગયું હોય, એમાં રેડિયો એક્ટિવ આપણને જોવા મળે. કેમ કે ત્યાં કોણ હતા? વાયરસ. આમાં કેવું થયું? કોષોમાં રેડિયો એક્ટિવ P32 જોવા મળ્યું, જ્યારે નિતાર હતું એમાં રેડિયો એક્ટિવ જોવા મળ્યું નહીં. કેમ કે આમાં જેટલું જીનેટિક મટીરિયલ હતું, જેમાં P32 હતું, એ બધું તો આમાં વયું ગયું. ખબર પડી? છે કઈ અઘરું આમાં? એને કહેવાય હર્શી અને ચેઝનો પ્રયોગ કહેવાય છે. ચાલો ભાઈ રીડ કરી નાખો હર્શી અને ચેઝનો પ્રયોગ. ને પૂછવામાં આવે કે હર્શી અને ચેઝના પ્રયોગમાં કેટલા તબક્કાની અંદર પ્રયોગ કર્યો? તો 3 તબક્કા છે: સંક્રમણ, બ્લેન્ડિંગ અને સેન્ટ્રીફ્યુગેશન. ખબર પડી? છે કઈ ડાઉટ આમાં? બધાને ક્લિયર થઈ ગયું? તો આવતીકાલે આપણે અહીંથી આગળ વધીશું. સર PDF માં એડિટિંગ કરેલું જ મોકલજો. હા.